5 નારા હોય, હમ અમારા હક માંગતે નહીં કિસી સે ભીખ માંગતે, 5 દી હાલે પછી ઘરે વયા જાય. પછી બીજા આવે, અમારી માંગે પૂરી કરો, 5 દી હાલે પછી વયા જાય. એમ અલગ અલગ એક સેન્ટ્રલાઇઝ રીતે ચાલતું આંદોલન. આ જે સ્વયંભૂ કાર્યક્રમ ઊભો થયો અને જેનજીની જે આપણે વાત કરી અગાઉ એ પ્રમાણે, કે તું વિચાર કે લોકો હવે એડવાન્સ જમાનામાં વિચારો કે આ દેશની અંદર આજે પણ ગાંધી પ્રસ્તુત છે, આ વિશ્વમાં ગાંધી પ્રસ્તુત છે. ગોડસેના ગુલામો, હું એને ભક્તો નથી કહેતો, એને ગુલામ કહું છું. વૈચારિક માનસિકતાના જે મળે ને આપી દે. હવે આ ભાઈને બિચારા ભોળા માણસ. અરે અહીં ટૂંકમાં ગુજરાતથી દિલ્હી ઠેઠ ગયા તો કે કાંઈ લઈને નથી આવે, કોકનું જાલી લે, પણ હું જાલી લે પકડીને ફોટો પડાવી દીધો. એટલે જે મળે ને આપી દે. હવે આ ભાઈને બિચારા ભોળા માણસ. અરે અહીં ટૂંકમાં ગુજરાતથી દિલ્હી ઠેઠ ગયા તો કે કાંઈ લઈને નથી આવે, કોકનું જાલી લે, પણ હું જાલી લે પકડીને ફોટો પડાવી દીધો. એટલે તમને જેનજી વાળી બધી ખબર પડી સ્ટાઇલો? ના, ઈ મેળ નથી પડ્યો મારો. આમ બતાવી દો પહેલા. જો આમ શું થાય, આ કોરિયન આર્ટ છે અને કેમેરા પાછળ અમારે બીજો જેનજી છે. શું કદ બતાવે? આમ 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 કંઈક બતાવે. એ તો હજુ મારે શીખવાનું. મારે નથી કરવું. આપણે નેક્સ્ટ ટાઈમ હજુ હા જો એક બીજો જેનજી આમ બતાવે આમ. એટલે હું થાય તો કેતો જાવ, બધાને ખબર પડે. એના માટે આવતો રહે, ઢુકડો આવતો રહે. આ બીજો અમારો જેનજી છે, અમારો ભેગો. હાલો આમ કરી તો શું થાય ભાઈ? નિખાલસ ને ભોળા થવાની નિશાની છે, જે હોતા નથી. તો પેલું પોસ્ટર પકડ્યું એ નિખાલસ હતો ભાઈ. ઝેનઝીની ચર્ચાઓ ચારે બાજુ છે, ત્યારે શું ઝેનઝીનું આંદોલનમાં જીત થઈ કે પછી મોદી હાર્યા? આ તમામ બાબતે અત્યારે હાલ ચારે બાજુ ચર્ચા ચાલી રહી છે. તો આનું એક પોલિટિકલ એનાલિસિસ કરવું છે, વિશ્લેષણ કરવું છે. તો અત્યારે હાલ હું અને મારા સાથી તુષાર બસિયા આ અંગે વિસ્તૃત ચર્ચા કરીશું. તમારું શું કહેવું છે? સૌથી પહેલા આંદોલનને લઈને તમારો શું મત છે તુષારભાઈ? સૌથી પહેલાં તો એક જે વિપક્ષની જે દેશની અંદર જે મહત્વની એક પાયાની જરૂરિયાત હોય છે લોકતંત્રની અંદર, કે વિપક્ષ હોવો જોઈએ. તો લોકોની અંદર એવું હતું કે વિપક્ષ હવે રહ્યો નથી, વિપક્ષ કંઈ કરતું નથી, વિકલ્પ કોઈ બચ્યો નથી. પણ આ જેનઝીનું આંદોલન જે સીજેપીના નામથી ઓળખાયું, પાછળથી એની સાથે બધા પાર્ટીઓ પણ જોડાયા, વિપક્ષી દળો પણ જોડાયા, પણ એને સાબિત કરીને બતાવ્યું છે કે ભાઈ કોઈ વિપક્ષી દળ છે એ નથી લડતું, એના માટે રોવાનો અને એના માટે રોકકડ કરી અને ખાલી ને ખાલી વિપક્ષ ઉપર દોષનો જે ટોપલો છે ઢોળવાનો કોઈ મતલબ નથી. આપણે બોલવું પડશે. પણ આ જે નવી જનરેશન બોલી અને સાબિત કરીને દીધું કે વિપક્ષ નથી બોલતો, તમે બોલો ને, ઓટોમેટિક વિપક્ષ પણ બોલશે. ને આમાં ઉદાહરણ તરીકે જોવા જાવ તો આમ આદમી પાર્ટી, કોંગ્રેસ પાર્ટી, સમાજવાદી પાર્ટી, ઇવન કોઈ પણ પાર્ટી એવી નથી જે વિપક્ષની અંદર જે મેજર વિપક્ષ છે એ આ આંદોલનની સાથે નથી રહ્યો. નો ડાઉટ પછી પોલિટિકલ છે, અને આ છે, દેશદ્રોહી છે, અને આતંકવાદી છે, અને વિદેશના ફંડિંગ છે, એવી ચર્ચાઓના બાબતોનું કારણ પણ આ વિપક્ષી દળો બન્યા, કારણ કે અહીંયા જવા માંડ્યા. એટલે કે આ બધા એન્ટી નેશનલ છે. તો જો એન્ટી નેશનલ જ હતા તો માંગ શું કામ સ્વીકારી લીધી? શા માટે એમને જેલમાં ભરવાના બદલે એમને ફૂલડે વધાવવા લાગે? અને એન્ટી નેશનલ હતા તો દેશની એજન્સીઓ આટલા દિવસ સુધી એમને બજારમાં ખુલ્લેઆમ ફરવા દેતી હતી. આપણે જોઈએ છીએ એટીએસ કે બાદ તાત્કાલિક ઉપાડ લે એન્ટી નેશનલ હોય. એટલે મારો કહેવાનો ભાવ છે જ છે કે આમાં ટોટલ જો પરિણામ જોવા જઈએ આંદોલનનું અને આખું એનાલિસિસ કરીને કોઈ એનો તાગ મેળવવા જઈએ તો એવું મળે કે આ આંદોલનની અંદરથી એવું ફલિત થઈને બહાર આવ્યું કે તમે બહાર આવો તો જીત મળે છે, માંગણીઓ સ્વીકારાય છે, સરકાર ચાહે ગમે એ કહેતી હોય. રાજનાથસિંહ કહેતા હતા કે આ એનડીએની ગવર્મેન્ટ છે, યુપીએની નથી, રાજીનામાનું કલ્ચર ના હોય. એમને પણ જોયું હશે કે રાજીનામા કેમ પડે. એટલે એક આશા અને હોપ જાગી છે. હવે બેક ટુ બેક આની પાછળની જે અસરો હવે જોવા મળશે, જેને આપણે કહીએ દૂરોગામી અસરો. દરેક ઘટનાક્રમ જ્યારે ઘટતો હોય છે ત્યારે એની દૂરોગામી અસરો આવે. એ દૂરોગામી અસરો હવે આવવાની ચાલુ થઈ ગઈ, જે તમે જુઓ છો. આખી વાતની અંદર જ્યારે એવી ચર્ચાઓ ચાલી રહી હતી કે વિદેશી ફંડિંગ આવી રહ્યું છે, કે પછી આની અંદર આ આંદોલનની આ પરિસ્થિતિ થઈ રહી છે, કે વિપક્ષ પ્રેરિત આંદોલન છે, આની વચ્ચે આખા જેનઝી સમાજને તમે કેવી રીતે જુઓ છો? જેની હંમેશા, કારણ કે તમને મને કે દેશના વડાપ્રધાન કોઈને આ પ્રકારની કોઈ આશંકા જ નહીં હોય કે આવું કંઈ વિચાર્યું જ નહીં હોય કે આ જેનઝીઓ આવશે ને આ પ્રકારે રીલ બનાવવા માંડશે અને આંદોલનને આ દિશામાં લઈ જશે. પ્રધાનમંત્રી મોદીની એક બાબત જે ખરેખર રાજનેતાની અંદર એક હોવી જોઈએ અને એને ખબર છે, એની પાસે શું છે, હા ટીમ પણ છે, પૈસા છે, અઢળક પૈસા, સંપત્તિ બધું છે પાર્ટી પાસે, સાહેબ પાસે તો જોલો જ છે. એટલે એ જે ઘટનાક્રમ આખો બને છે એમને ખબર હતી કે સોશિયલ મીડિયાથી આપણે 2014નું ઇલેક્શન એમને જીતું, એક નેરેટિવ સેટ કર્યો. કઈ રીતે તમે જાઓ તો ફેસબુકના એલ્ગોરિધમથી તમને એ જ દેખાય, એમના જે નેરેટિવ ચલાવો એ જ ચાલે. એ જ નેરેટિવનો ઉપયોગ એજન્સીએ કરતાં શીખી લીધો છે. તો એ સમયે ટેકનોલોજીથી અવગત લોકો નહોતા, એ સમયે ટેકનોલોજીનું આટલું જ્ઞાન નહોતું.
હવે જેમ 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 માનવ શરીર મ્યુટેટ થતું જાય એમ પેઢી દર પેઢી પણ માણસની અંદર ડેવલપમેન્ટ આવે. એ પ્રકાર જેનજીની અંદર જે ડેવલપમેન્ટ છે, હજી આપણે આલ્ફા જોવાની છે. જેનજી આટલા હોશિયાર છે તો આલ્ફા કેવા થશે એ હવે આપણે સમજીએ. તો એ જ સોશિયલ મીડિયા આજ સરકારને ભારે પડ્યું. જેણે સરકાર બનાવડાવી એ જ સરકારને રાતા પાણીએ રોવડાવી એ પણ સોશિયલ મીડિયા. હવે કોઈ મીડિયાની જરૂર નથી કે તમે અમને બતાવશો, ભાઈ સાહેબ તમે આવશો, પત્રકાર સાહેબને મોકલશો. અમે જાતે પત્રકાર છીએ, જાતે બતાવીએ. અને બધાના હાથમાં હવે માઇકની કિંમત પેલી 1000 રૂપિયાના માઇક આવી જાય અને તમે ત્યાં જુઓ તો ત્યાં ખાલી આપણે મીડિયાવાળા જ ઇન્ટરવ્યૂ લેતા હતા એવું નહોતું. જેના હાથમાં માઇકના કેમેરો છે બધા પત્રકાર અને બધા જ મચી પડ્યા હતા. અને એવું કંઈ જોઈને નહીં કે બૂમ પર કઈ બ્રાન્ડ છે જોઈને ઇન્ટરવ્યૂ આપે. એમને તો જે વાત કરે એની જોડે એમની સ્ટાઇલમાં પેલા ઈશારા કરીને વાત કરવાની એમને તો મજા જ આવતી હતી. જે રીતે પૂછો એ રીતે એમને જવાબ આપવા હતા, એવું હતું. હા, એટલે એ જ છે ને કહું છું કે આજે જે પેઢી છે, જેનજીની જે જનરેશનની આપણે વાત કરીએ, એ પેઢીની અંદર એક વસ્તુ શું છે કે એમની પાસે એમને બધું જોયું છે. જે મિડલ એરા જે આખો ગયો પોલિટિક્સનો 2014થી અત્યાર સુધીની ઘટનાઓ એને જોઈ છે. સાથે સાથે એની પાસે ટેકનોલોજીની નોલેજ છે અને સારું એવું ટેકનોલોજીના ક્ષેત્રની અંદર એમની પાસે નોલેજ છે. એટલે એ દિશામાં એમને વિચારવાનું પણ શરૂ કર્યું છે. એના કારણે થયું શું કે આ પેઢીને મૂર્ખ બનાવી અઘરી છે, આને એજન્ડામાં લાવી અઘરી છે, અને ધર્મના રાજકારણમાં નાખવી અઘરી છે, ક્લાસના રાજકારણમાં. તમે સમજો કે ત્યાં મહિલા અને પુરુષ બંને એટલા હતા, યુવાનોમાં મહિલાઓ પણ હતી. તો આ પ્રકારના જે આંદોલનની અંદર મહિલાઓ આટલી આવે તો એની અંદર પણ નેરેશન સેટ કરાતા હતા અલગ અલગ રીતે કે ભાઈ ત્યાં મહિલાઓ આમ કરે છે તેમ કરે છે. કોઈ તો એવી પણ જે આંદોલનકારી મહિલાઓ હતી એમ કહેતા હતા કે અમારી ઉપર એવા એલિગેશન કરવામાં આવે છે કે આ લોકો તો અહીંયા ધંધો કરનારીઓ આવે છે. આ જે ઘટના ખેડૂત આંદોલનમાં તમે જોઈ હશે કે આ તો બધી ભાડાના છે, પછી મહિલાઓ બહાર આવી અને તમને ખબર હશે કે ખેડૂત આંદોલનની અંદર એક મહિલા અને એમનો પરિવાર જે સામેલ હતો, એમની દીકરી એરપોર્ટ ઉપર હતા અને ચાલુ સાંસદ અત્યારે મંડીથી કંગના રનૌત, એમને ઝાપટ ખેંચી લીધી હતી કે તમે મારી માને ભાડાની ભીડમાં ગણી હતી. એટલે એ જ વસ્તુ મેં પણ નોટિસ કરી કે હિન્દુ મુસ્લિમની અંદર આપણી આગળની પેઢીઓ જે હતી એ બધા વહેંચાઈ જાય કે પછી દલિત, અપર ક્લાસ, મિડલ ક્લાસ, બ્રાહ્મણવાદ, આ બધામાં. પણ અહીંયા જે આવી હતી પબ્લિક, એમને તો આ બધાથી કશો ફરક જ નહોતો. ક્લાસથી ફરક નહીં, કાસ્ટથી ફરક નહીં, ધર્મથી ફરક નહીં. પંખો નાખવા માંડ્યા હોય તો જોતા નહોતા કે પેલો ગરીબ બેઠો છે કે કઈ કાસ્ટનો બેઠો છે. પાણી પીવડાવવાનું હોય કે પેલાને પટ્ટી બાંધ્યા, એકબીજાના પગ દબાઈ આપતા હતા કે આખો દિવસ આંદોલનમાં બિચારા થાક્યા જો એનું પણ નેરેટિવ સેટ કરવાનો કેટલો પ્રયાસ થયો. માનો કે ઘણા લોકો ભોજન માટે એવું કરતા હતા કે ઝોમેટો, સ્વિગી, ઇન્સ્ટાના માધ્યમથી મોકલતા હતા તો ટીવી ચેનલમાં જો દુબઈ સે આ રહા હૈ, દુબઈ ભારતીયો નહીં રહેતા, કતાર સે આ રહા હૈ. આમ તો ગર્વ લઈએ આપણે કે દુનિયાના એકેય દેશમાં એવો નથી કે જ્યાં ભારતીયો ગુજરાતી નથી, ભારતીય નથી, પેલો નથી. એટલે આ જે ચર્ચાઓ થતી હતી એ બધા જ નેરેટિવ સેટ કરવાના પ્રયત્નો થયા. પણ પેલા જે જેનજી યુવાનો બેઠા હતા એમનો ફરક ટસનમસ નથી. બીજું કઈ આંદોલનની અંદર તમે સીજેપીને ન જુઓ. સીજેપીની ખાલી ને ખાલી સફળતા એ હતી કે એને આ મુદ્દાને ટ્રિગર કરી દીધો અને જે ડ્રાઈવ કર્યા લોકોને કે આંદોલન કરવું જોઈએ. ધર્મેન્દ્ર પ્રધાન શિક્ષણ મંત્રી રાજીનામું આપે ત્યાં સુધી, અને શિક્ષણની અંદર રિફોર્મ લાવવું જોઈએ, ધરમૂળથી ફેરફાર લાવવો જોઈએ. આ એમને ટ્રિગર કરી દીધું. પણ જે આંદોલન થયું અને સરકારની ઊંઘ ઉડાડી તો સીજેપીએ નથી ઉડાડી. એ જે ઉડાડવા માટે જેનઝી, અને ખાસ તો જેનઝીના જે સંગઠનોની વાત કરીએ તો એના કોઈ ફિક્સ સંગઠન નહીં, પણ જે પોલિટિકલ સંગઠન છે કે સ્ટુડન્ટ્સ યુનિયન છે, એમાં તમે આઈસા જુઓ કે એસએફઆઈ જુઓ, લેફ્ટ આઈડિયોલોજીકલ જે સ્ટુડન્ટ્સ યુનિયન છે, એમનો મોટો ફાળો હતો. દિલ્હીની અંદર ઊંઘ ઉડાડવા માટે લોકસભા સુધી, સંસદ ભવન સુધી પહોંચવા માટેનો જે આખો ઘટનાક્રમ છે એ આ લોકો સીજેપીથી ન થતું. એટલે થયું ને તો એના માટે લેફ્ટ આઈડિયોલોજીકલ સ્ટુડન્ટ યુનિયન જવાબદાર હતા. અને હવે તમે વિચારો કે જેનઝી લેફ્ટ આઈડિયોલોજીની તરફ વળે છે. આ દેશને યાદ રાખવું જોઈએ કે અત્યાર સુધી આ દેશની અંદર લેફ્ટ આઈડિયોલોજી નથી ચાલી. હવે લેફ્ટ આઈડિયોલોજી જે ડાબેરીઓ કરવામાં આવતા હતા અને બદનામ કરી અને એવું કહેવામાં આવે કે ડાબેરીઓ હિંસક હોય છે, ડાબેરીઓ માઓઇસ્ટ હોય છે, નક્સલવાદી હોય છે. પણ એ જે લેફ્ટ આઈડિયોલોજીકલ યુવાનો છે, એ લેફ્ટ આઈડિયોલોજીકલ યુવાનો અહીંયા તમને જોવા મળ્યા અને એ પાર્લામેન્ટ સુધી પહોંચી ગયા હતા. એટલે બીજેપી નહોતું પહોંચ્યું. એટલે હું ને દેવલ પણ અમે ત્યાં હતા ને ત્યારે એન્ટર થયા ને, એટલે જે સોશિયલ મીડિયા પર લોકો કહેતા હતા કે સીજેપી લીડ કરી રહ્યું છે, સીજેપી લીડ કરી રહ્યું. તમે અંદર જાઓ ને તો તમે આપણે ભૂતકાળમાં અન્ના આંદોલનો જોયા કે અહીંયા ખેડૂત આંદોલનમાં કોંગ્રેસે સભા કરી, આ જોયું કે ત્યાં આગળ ખેડૂતો કે ના આપણે નથી જવું, પાછા વળી જાઓ કે આ તો પેલા સભા કરી રહ્યા છે. આ જે હતી ને જનતા, આ જે જેનઝી,
એમનો કોઈ ફરક જ નતો પડતો કે આંદોલન કોણ કરી રહ્યું. તમે ત્યાં સ્ટેજ આગળ પેલો કે અન્ના તુમ આગે બઢો હમ તુમારે સાથે, અહીં કોઈ એવું નતું કહેતો કે દીપકે તુમ આગે બઢો હમ તુમારે સાથે. હવે તો અમે પાછળ બેઠા છે, ઉનો રમીએ છીએ, રીલ બનાવીએ છીએ, મેકઅપ કરીએ, તાર જે કરવું એ કર કે. અને પછી પબ્લિક તો એ દિવસ રેલીમાં જે ટોળે વળી ને, એટલે પ્રોટેસ્ટ સાઇટ ઉપર પહોંચી શકાય એટલી તો જગ્યા જ નથી. એટલે એક ટોળું કહે કે ચલો આપણે સંસદ બાજુ નીકળીએ, તો બધા ટોળા સંસદ બાજુ જાય. પછી બીજું ટોળું કહે કે ના એનટીએની ઓફિસે જઈએ, તો બીજું ટોળું એનટીએની ઓફિસે જાય. એટલે કોઈ લીડરશિપ કશાય કોઈના હાથમાં કંઈ હતું જ નહીં. મન ફાવે જેનજી ગમે ત્યાં નાચતા હતા, કૂદતા હતા, કવિતાઓ બનાવવાના, બ્લિંકિટ થી પેલા ઓર્ડર કરે, પેલું ખાલી કાગળિયું લઈને ફરે કે આમાં શું લખ્યું, તો કે સરકારના કામો લખે. એટલે ક્રિએટિવિટી તો એમની જોડે એમની મેં હતી. તમે દરેક સેકન્ડ ઉપર પેલું રીલમાં વિઝ્યુઅલ ને મ્યુઝિક કેવી રીતે ચેન્જ થાય એમને આવડતું હોય દરેક સેકન્ડ, તો એમના બેનર ના બધું તો એમના માટે સાવ રમત વાત હતી. એમની આઈટી સેલ જે છે સરકારની આઈટી સેલની સામે પાણી ભરે. એટલે તમે સમજો કે સરકારની આઈટી સેલને જેટલી બુદ્ધિ નથી, એટલી બુદ્ધિ સામાન્ય લોકોમાં નથી, એટલા માટે એમની કારી ફાવતી હતી, અત્યાર સુધી એમની ભક્તિ ચાલતી હતી. પણ જે આ ક્રિએટિવ લોકો જેન્ઝી આવ્યા એને એ ખબર હતી કે કેવી રીતે સોશિયલ મીડિયામાં આપણે આ લોકોને પરાસ્ત કરે, એને કરીને બતાવ્યું. અને પાછું આમને છે ને, જે પહેલાં આપણે વાત કરી કે ક્લાસ કાસ્ટથી મતલબ નથી, આમને તમે ગમે તે કહો પોલિટિકલ આઈડિયોલોજી જે કહો કે અમારે તો કે ધર્મેન્દ્ર પ્રધાનને નમાવાનો છે કે તમારી ગમે તે આઈડિયોલોજી હોય, કે અમારે તો કે બસ આમને પાડી જ દેવાના છે. તમે જુઓ કે ત્યાં આગળ તમને મહાત્મા ગાંધી યંગ વર્ઝનમાં જોવા મળ્યા, આંબેડકરે જોવા માંડ્યા, ભગતસિંહથી માંડીને તમામ ક્રાંતિકારીઓ, બરાબર. ગાંધીજી બનીને એક ભાઈ આવ્યા કે સીઝન 1 કા પ્લેયર આ ગયા કે હવે તમે આવું કદી વિચારી જ ના શકીએ, બરાબર. કે પેલી સિરીઝની અંદર પહેલી બીજી ત્રીજી સીઝન હોય તો કે આ તો કે આંદોલનનો સીઝન 1 નો જોરદાર પ્લેયર. તમે લોકો દિલ્હી ગ્રાઉન્ડ રિપોર્ટ કરતા હતા ત્યારે અહીંયાથી મેં એક રિપોર્ટ કર્યો હતો આપણો, તમારા રિપોર્ટના આધારે જ, તમારી પાસેથી લીધેલી માહિતી. મેં રિપોર્ટમાં કીધું હતું કે ગાંધીએ ધરાસણાના જે સત્યાગ્રહ આપણા જે ગાંધી ચિંધ્યા માર્ગે થયા, આઝાદીની પહેલાંની વાત છે, બ્રિટિશ કોલોનિયલ સ્ટેટ આપણે હતા ત્યારે, તો ગુલામ ભારતની અંદર જ્યારે ધરાસણાનો સત્યાગ્રહ થયો, એવો સત્યાગ્રહ સંસદ કૂચ તરફ થયો, ત્યારે મને જોવા મળ્યું કે જે યુવાનોને મારતા હતા તો યુવાનો ભાગતા નહોતા, ઉભા રહેતા. યુવાનોને ફટકારીને પોલીસ થાકતી હતી, યુવાનો માર ખાઈને નહોતા થાકતા. પણ મોટી વાત એ હતી કે એની અંદર ક્યાંય પણ જગ્યા પર હશે છૂટા છવાયા, આપણે નથી જાણતા કે 100% ગેરંટી નથી લેતા, પણ મોટા ભાગના યુવાનો આંદોલનમાં જે હતા એ લોકોએ અહિંસા એને પ્રાધાન્ય આપ્યું અને આખું આંદોલન ભૂખ હડતાલ ઉપર ચાલ્યું, અનશન, ઉપવાસ. તમે વિચારો કે આ દેશની અંદર આજે પણ ગાંધી પ્રસ્તુત છે, આ વિશ્વમાં ગાંધી પ્રસ્તુત છે. ગોડસેના ગુલામો, હું એને ભક્તો નથી કહેતો, એને ગુલામો છે, વૈચારિક માનસિકતાના ગુલામો છે કે જેને ગોડસેની અંદર એની હિંસા જ પસંદ આવી. કેમ તો કે એ 2 મિનિટનું કામ હતું, પણ અહિંસાનું આંદોલન લાંબા ગાળા સુધી ચાલ્યું અને સદીઓ સુધી કાયમ રહેવાનું. એ આ જેન્ઝીઓએ પાછું સાબિત કરીને બતાવ્યું કે ગોડસેની 3 ગોળીથી ગાંધી આજે પણ મર્યો નથી, આજે પણ જીવે છે. અને ગાંધી વગર ગોડસેને કોણ ઓળખત, પહેલી વાત તો. અને બીજી જોરદાર વસ્તુ કે આપણે ભૂતકાળમાં જેટલા આંદોલનો જોયા, આપણે કવર કર્યા. પાટીદાર આંદોલન વખતે તો હું હજુ જર્નલિઝમ શીખી જ રહ્યો હતો, પણ એની અંદર જે યુવાનો હતા એમનો જે આક્રોશ હતો ને, એની વચ્ચે તમે આ જે જેન્ઝી જોવો ને, તો આ ભણેલા ગણેલા, કોલેજથી થેલો લઈને આવેલા, શું કરવાનું શું નથી કરવાનું આની જબરજસ્ત સમજ હતી આ લોકોની અંદર. અને એટલા બધા ક્લિયર હતા. મેં પહેલાં પણ વાત કરી એમ કે આરએએફ પેલું ટીયર ગેસ છૂટ્યો ને, આરએએફની ગાડી નીકળી તો થોડા છોકરાઓએ તોફાની હોય થોડા, તો એમણે ઘેરી લીધી. તો એની અંદરથી બીજા છોકરાઓ કે ગાડી તો કે જવા જ દેવી પડશે, કે ગાડીને કશું થવું ના જોઈએ, કે અંદર આરએએફના જવાનો બેઠા હતા. એટલે જે હિંસા એકલ દોકલ થઈ એ કદાચ એક ટ્રિગર પોઈન્ટ હશે કે જ્યાં આવીને કદાચ આ ખીલી લગાવીને આ રીતે જે જબરજસ્ત રીતે માર્યા તો કેટલાક લોકો ટ્રિગર થઈ ગયા હોય. પણ એની વચ્ચે હિંસા આટલી બધી ભીડમાં, આટલી લાખોની સંખ્યામાં, જે હિંસાના જે વિદ્યાર્થીઓ તરફથી પોલીસ કે રેપિડ એક્શન ફોર્સ ઉપર જે થઈ એ આંદોલનમાં સાગર થાય. થોડાક જ ઓછા. આપણે ગાંધીની વાત કરીએ છીએ તો ગાંધીના આંદોલનમાં પણ ચોરાચોરી હત્યાકાંડ થયો હતો. એ આંદોલનની અંદર જવાબદારી આંદોલનના નેતાઓએ સ્વીકારવી જોઈએ. નો ડાઉટ સીજેપીના કાર્યકર્તા નેતાઓ જે આગેવાનો હતા એમણે જવાબદારી એટલી નથી સ્વીકારી. એમને કીધું કે ના અમારે કોઈ હિંસા નથી કરી, પણ કદાચ 2-5 એકલ દોકલ હોય અને કરી હોય તો કોઈ પણ આટલું મોટું આંદોલન ચાલતું હોય, ભીડ હોય, ટોળું હોય, ટોળાને કોઈ બુદ્ધિ ના હોય, સેન્ટ્રલાઇઝ ન ચાલતું હોય, બને એ કોઈ બહુ મોટો ઇસ્યુ નથી. એ તો થવાનું. તો સામા પક્ષે પોલીસ પણ હતી જ અને આરએએફ પણ હતા જ, એટલે બધું જ હતું. ખરેખર તો ઇન્ટેલિજન્સ ફેલ્યોર હતું કે એમને ધ્યાનમાં જ ના રહ્યું કે લોકસભા સુધી જેમને એવો પેલું હતું કે અમે જંતર મંતરના ક્રોસ કરવા દઈએ, એને સીધા જ ઓલા લોકસભાથી પ્રગટ થઈને બહાર આવ્યા, આવી ગયા. અને તમે પબ્લિક જુઓ ને તો પેલું
આ પબ્લિક સિગ્નલ બંધ હોય ને તો ટ્રાફિકને જવા દેતી હતી. હવે જ્યાં ટોળા ભેગા થયા હોય આંદોલનની અંદર, એ તમે ત્યાં આગળ ટ્રાફિકની કોઈ સામાન્ય સરઘસ નીકળે તો તમે ટ્રાફિકની હાલત કેવી જુઓ. સરઘસને લગ્નના વરઘોડામાં તો આ પબ્લિક જનપદ આગળથી પેલું સિગ્નલ ક્રોસ થતું હોય તો લાલ લાઇટ હોય ને ત્યાં સુધી ઊભા રહે, અને પછી લાલ લાઇટમાંથી લીલી થાય ને એટલે ટોળા આખા વચુડે. પેલું મેટ્રો બાજુથી આમ ટોળા જાણે બહાર ના નીકળ્યા હોય, અને મોટાભાગના લોકો પ્રોટેસ્ટ સાઇટ સુધી એ દિવસે જઈ જ નહીં શક્યા. એટલે મન ભાવે ત્યાં ફરે ને આ બાજુ દોડે ને ત્યાં ડિવાઈડર ઉપર બેઠા હોય ને કોઈક નાસ્તો કરતું હોય ને ચા પીતા હોય. એટલે એમાં એક વસ્તુ એ જ છે કે આમાં જ્યારે આંદોલનમાં જીત થઈ અને મોદીની હાર થઈ ને આવી બધી ચર્ચા આવે ત્યારે એ જ કહું છું કે આમાં જીત અને હારનો કોઈ પ્રશ્ન હતો જ નહીં. આ પ્રશ્ન અને આક્રોશ સિસ્ટમની સામેની શરૂઆતનો એક તબક્કો હતો. આમાં એમને જીતવું પણ નહોતું અને એમને કોઈને હરાવવા પણ નહોતા. એમને જો હરાવવા જ હોત અને એમને જો લડી જ લેવાનું મૂડ હોત તો આ ઘટનાક્રમ હજુ સિલસિલો આગળ વધ્યો હોત. એ દિવસે સંસદ કૂચનો પ્રશ્ન સીમિત ના બની જાત અને ફરીથી જંતર મંતર ઉપર લોકો એકત્રિત ના થાત. પણ જે મેં કીધું એમાં ઉડધુડિયું આંદોલન નથી એવું સમજો છો તમે. આ બધાને એવું હતું કે આડેધડ અમારે સૌરાષ્ટ્રમાં આપણે જેમ ભાષા ઉડધુડિયું આંદોલન એટલે કે દિશાવિહીન, બધી બાજુ આમથી ભાગે તો આમથી ભાગે તો એવું નથી. આ એકદમ વેલ પ્લાન રીતે આંદોલન ચાલે છે. એનું કારણ પણ આ જેનજી છે, એમનું એજ્યુકેશન છે, એમની શિક્ષણની પ્રથા અને બીજું ટેકનોલોજીનું નોલેજ છે. અને હવે એ લોકો સમજી ગયા છે. એક દરેક વસ્તુની એક સીમા હોય. જ્યારે કોઈ પણ જગ્યા પર કોઈ વ્યક્તિની ઈજા થઈ હોય એની ઉપર વારંવાર તમે ફટકારો એટલે એ પછી જખમ નાસુર બની જાય, પછી એને દુખાવો ન થાય, પછી એનો આક્રોશ ફાટી નીકળે એટલે તમે એને દુખાવો પહોંચાડી નથી શકતા, પણ તમે દુખાવો કદી સહન નથી કર્યો એટલે એનો જે દંડો છે એ તમને દુખાવો ક્યારે ભૂલવા ના દે. એ ઘટનાક્રમ બન્યો. તું ખાલી એટલું વિચાર કે નરેન્દ્રભાઈ મોદી આપણા ગુજરાતથી ગયા, પ્રધાનમંત્રી પદ સુધી પહોંચ્યા, એમણે ક્યારે સેલ્ફીમાં કેમેરામાં વિડીયો શૂટ કર્યો? અત્યારે આ જ યુવાનો છે કે જેને એને સેલ્ફી કેમેરા, તો હું તો કહું કેમેરામેન નોકરી ન જતી રહે અને પછી હવે આમ ફોટા ના આવે ગયું મિત્રો ફ્રેન્ડ્સ. એટલે 10-10 15-15 કેમેરામેનો નોકરી. એટલે સભા હશે તો આમ કે ફ્રેન્ડ્સ સંબોધી રહ્યા છીએ અત્યારે પટણામાં સભા, એવું આવશે. તમે સમજો કે એક દેશનો પ્રધાનમંત્રી પોતાના વિડીયો બનાવવાની, દેશને સંબોધવાની સ્ટાઇલ બદલવા માટે મજબૂર બને તો સિસ્ટમ નહીં બદલે. જો એ માણસની બધા એમ કે રિજિડ છે, જક્કી છે, પ્રધાનમંત્રી કોઈનું સાંભળતા નથી, એમને જીદથી આગળ કંઈ નહીં, તો આ એમની જીદ પણ તૂટી, એમની સિસ્ટમ પણ બદલી. હવે સરકારની સિસ્ટમ, તંત્રની સિસ્ટમ પણ બદલશે. પણ તું જો E20 આવી ગયું, તું જો અનામત માટેનું એક બાજુમાં નવું એક શરૂ થયું, રિઝર્વેશન હટાવો, એટલે આ હવે કાઉન્ટર એન્ટી કાઉન્ટરની પ્રક્રિયા શરૂ થઈ છે. અને આ જે ક્લેશ છે એ અત્યારે નહીં દેખાય. મેં કીધું દૂરોગામી પરિણામો આગામી લોકસભાની ચૂંટણીમાં તમે ઉત્તરોત્તર તમે ઘટાડો તો જોયો જ છે ને. એવું ના કહી શકાય કે સતત પ્રગતિમાં જ છે. અને કેટલું તમે પ્લાન કરી શકો કે પછી પેલું નંબર્સ વાળી જે રમત છે એનું વેલ પ્લાન, માઇક્રો પ્લાનિંગ ક્યાં સુધી કરી શકશો? ક્યારેક તો એક તબક્કો આવશે ને જ્યારે આજે જેનજીની આ બધાની નારાજગી, અને એની સાથે સાથે જ્યારે વડાપ્રધાને આજે સેલ્ફી વિડીયો શૂટ કર્યો તો પહેલા દિવસથી આપણને એ તો દેખાય છે કે ટેકનોલોજીના એડોપ્શનની અંદર નરેન્દ્ર મોદી ક્યારે પાછા પડતા નથી. એ એમનો ગુણ જે છે એ ગુણ જ છે કે જે એને સતત જીત અપાવે છે. એમને તરત બધી જ વસ્તુ એડોપ્ટ. અને હું તો કહું છું હમણાં ભાજપના જેટલા કાર્યકર્તાઓ છે એમની ટ્રેનિંગ ચાલુ થઈ ગઈ હશે, કદાચ થઈ ગઈ હશે તો જ પ્રધાનમંત્રી ફ્રન્ટ કેમેરા રેકોર્ડ કરીને અત્યારે ઇન્સ્ટામાં રીલ મૂકતા થયા હોય ને. અને રોજ બધાને કહી દેશે કે આપણે ભાઈ અડધી રાતે જ રીલ મૂકવાની, ભાઈઓ બહેનો જતા રહ્યા, ફ્રેન્ડ્સ આવી ગયા. હવે તમે સમજો કે આ જે ઘટનાક્રમ એટલો જે છે એ તો આંદોલનના જે 30-35 દિવસની જે આપણે ચર્ચા કરીએ કે 36 દિવસની, એ દિવસની ચર્ચા બાદ જ્યારે પરિણામ આવી ગયું, ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું આવી ગયું, એના આગલા દિવસથી પ્રધાનમંત્રી ફ્રન્ટ કેમેરા શૂટ કરીને ઇન્સ્ટા પર આવી ગયા. એટલે એ એડોપ્શન કરી લે છે અને ખબર છે કે હવે મારો ટાર્ગેટ કોણ છે. જો જેનઝી વોટર્સ આગામી ચૂંટણીઓની અંદર વિફરે તો એમને ખબર છે કે નહીં, એટલે હવે એમનો સીધો જ એક જ માત્ર ટાર્ગેટ કોણ રહેશે તો કે જેનઝી. એટલે મીડિયા પછી કન્ટેન્ટ ક્રિએટર સમિટ કરવું પડે અને કન્ટેન્ટ ક્રિએટર્સને મળવું પડે. એવું સૌથી પહેલાં કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીને એમને તો હજુ નથી ખબર પડી. ભાજપ છેલ્લા 3-4 વર્ષથી કરી રહ્યું છે, કન્ટેન્ટ ક્રિએટરોને બોલાવીને કે 2-4 લોકો વિડીયો મૂકશે. આમ આદમી પાર્ટીની તો અમે ચર્ચા એટલા માટે નહીં કરવાની કે આમ આદમી પાર્ટીનો તો ધંધો જ છે કે કઈ રીતે કોઈ પણ વ્યક્તિને બદનામ કરવા, કોઈના ધંધા છીનવી લેવા, કોઈનું રાજકારણ બગાડવું અને પોતાની લીટી લાંબી કરવી. તમે વિચારો કે રાહુલ ગાંધી પ્રધાનમંત્રી આવાસની સામે ધરણા પ્રદર્શન દેવા ગયા તો પણ આમ આદમી પાર્ટીના નેતાઓએ ટીકા ટિપ્પણીઓ એવી શરૂ કરી કે આંદોલન જંતર મંતર ઉપર છે ને તમે બધા અહીંયા બેસી ગયા અને આખા દેશના મીડિયાનું ધ્યાન ના ખેંચી લીધું, જંતર મંતર ઉપરથી તમે એટ્રેક્શન ખેંચવા માટે આ કર્યું. તમે વિચારો કે આવા યુદ્ધની અંદર, માફ કરજો યુદ્ધ ના કહી શકાય, આમ તો આંદોલન સંઘર્ષની અંદર જેનજીઓને તકલીફ છે, જેમના પ્રશ્નો હતા એમને તકલીફ નહોતી, તો આમ આદમી પાર્ટીને આ પ્રકારની નિવેદનબાજી કરવાની જરૂર શું હતી?
અને એ લોકો એટલા બધા સારા હતા તો તમારે પ્રધાનમંત્રી કાર્યાલય પાસે જવું હતું. પણ પબ્લિકના અંદાજ આવી ગયો હતો કે આમણે જે અન્ના વખતે કરીને ફાયદો ઉઠાયો એવો ઉઠાઈ ના જવા જોઈએ આ વખતે. એટલે આ જેનજી તો બધાને ઓળખતા હતા. એટલે અન્ના વખતે ફાયદો તો એમને જ ઉઠાવ્યો હતો આમ આદમી પાર્ટીએ. આમ આદમી પાર્ટીની પેદાશ તો અન્ના આંદોલન કે બીજું કંઈ. અન્ના આંદોલન જ. તો અન્ના આંદોલનથી એ પેદા થયા તો અમને પંજાબમાં શું ચેન્જ કરી દીધો, દિલ્હીમાં શું ચેન્જ કરી દીધો, અને ચેન્જ કરી દીધો તો કેમ જનતાએ કાઢી મૂક્યા? એ લોકો તો એમ જ કહે છે ને કે લોકોના કામ કરવાનું, લોકોના વોટ લેવાનો અમારો છે ને અમારે તો એન્ટી કરપ્શન ને, તો કેમ કાઢી મૂક્યા તમને? તો પંજાબની અંદર તમે બતાવો ને તમારી સિદ્ધિઓ છે. એટલે સત્તાના પેલા નશામાં આવે એટલે એમને તે બોલવાનો પાવર બદલાઈ જાય છે. યસ, બિલકુલ બિલકુલ. અને વાત લોકશાહીની ના બધાની કરવાની વચ્ચે એમની રીત, એમની ઢબ પાછી જે હતી અપ્રોચેબલ જે કહેવાય કન્સેપ્ટ, અપ્રોચેબલ નથી રહેવાતું. હું સમજાવું, તમારે જોવા જેવું એ છે કે એમનું પહેલેથી ટાર્ગેટ એ જ રહ્યું છે કે લોકોના એવા મુદ્દાને છેડો કે જે સંવેદના હોય. ટ્રાફિક પોલીસનું ચલણ લેતા હતા આમ આદમીના કાર્યકર્તાઓ લાઈવ. રાઘવ ચડ્ડા તો આખા ગુજરાતની અંદર 13,000 15,000 પોલીસ કર્મચારી રોડ ઉપર બધે જ લઈ થાવ. તમારા સિસ્ટમને બદલાવી છે તો સિસ્ટમના મૂળમાં જઈએ ને મૂળ ઉપર પ્રહાર કરવો પડે. ઝાડ કાપવાનું છે તો એ ઝાડ કાપવા ડાળી ઉપર જઈને પાંદડાને લઈને એક પાંદડું તોડ્યું લાઈવ કરીએ, આ એના જેવા ધંધા કરે. બેલા ઉપાડી લીધા, એટલે બેલા ઉપાડવા તમને નથી ધારાસભ્ય બનાવવા ભાઈ સાહેબ. તમારો મૂળ ધંધો શું છે? સિસ્ટમના બેલા ઉપાડો, ગોબા ઉપાડો નહીં. બીજું, હમણાં તમે કોર્પોરેટ કંપનીઓ વિશે બોલવાનું કહેશો તો નહીં બોલે પાછા. નહીં બોલે. હા, એમને એ અમારો મુદ્દો નથી. થાંભલા દેખાય છેલ્લે હા, તો કે હવે આમાં તો કોંગ્રેસ ઘૂસી ગયો એમ નહીં જાય. હા, એટલે ભાઈ સાહેબ તમે કોંગ્રેસ ઘૂસી ગયું, તમે બાજુ પડખે બીજી રેલી કાઢો ને. નહીં, અહીંયા જ એસપી રિંગ રોડ ઉપર કે સભામાં એમણે ઝંડા લગાવી દીધા. એટલે દિલ્હી આંદોલનની અંદર પણ એક ફાયદો એ થયો કે અભિજીત દીપકે અને જે એમની ટીમ હતી, જે પહેલા આમ આદમી પાર્ટી સાથે જોડાયેલી હતી, રેકર્ડ ઉપર જોડાયેલી હતી, એવું નહોતું, ખોટું વાત છે. તો એ ત્યાંથી છૂટા થઈ ગયા છે ને એમનું કેવું છે કે અમારે હવે કંઈ નથી કનેક્શન. પણ છતાંય લોકોને એવું માનવાનું હતું કનેક્શન હશે. પણ આપે જે તોડવા માટેના પ્લાનિંગ કરીને પોતે જે આંદોલનને હાઇજેક કરવાનો પ્રયાસ કર્યો એને જેનજીએ નિષ્ફળ બનાવ્યું. પણ રાહુલ ગાંધીની હોશિયારી તમે સમજો, કોંગ્રેસની હોશિયારી સમજો કે રાજ્યસભામાં પહેલો સવાલ કોણે ઉઠાવ્યો? રાજ્યસભાની અંદર સૌથી પહેલા કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે એણે રાજ્યસભાની અંદર પહેલા જ મુદ્દો લઈ લીધો, પહેલો જ પ્રશ્ન. અને એ મુદ્દાના કારણે ફરીથી રાજ્યસભા બંધ થઈ ગઈ, કાર્યવાહી ન થવા દીધી વિપક્ષે. રાહુલ ગાંધી રસ્તા ઉપર ઉતર્યા, પ્રધાનમંત્રી કાર્યાલય, પ્રધાનમંત્રીના ઘર આગળ જઈને બેસી ગયા ધરણા ઉપર, એમને ગામે ગામ કાર્યક્રમો ઇવેન્ટ કર્યા. તો આમ આદમી પાર્ટીએ કરવી હતી ને. અને આની અંદર ફર્સ્ટ મૂવ વાળી જે વાત કરી આપણે, વડાપ્રધાન મોદીના સેલ્ફી કેમેરાની વાત કરી, તો રાહુલ ગાંધીની એ વાત જોવી પડે કે સંસદની અંદર કોઈ ભાઈ ટી શર્ટ પહેરીને અને કાર્ગો પેન્ટ પહેરીને નીકળતો હોય, બરાબર, તો જે પર્સનાલિટી ડેવલપમેન્ટની વાત છે, માર્કેટિંગ એ જે જેન્ઝીને ગમે છે, એ તો સૌથી પહેલા રાહુલ ગાંધી એડોપ્ટ કરાવડાવી દીધી હતી. એટલે કદાચ પહેલી વાર એવું બન્યું કે કોંગ્રેસ કરતા ભાજપ મોડી પડી માર્કેટિંગ પીઆર સ્ટ્રેટેજીની અંદર. વડાપ્રધાન મોદી અલગ અલગ કપડાં પહેરે છે, પણ આણે તો જેન્ઝી વાળા કપડાં પહેરવાના ક્યારના શરૂઆત કરી દીધી હતી. અને બીજું કે એમને જે ગામે ગામ કાર્યક્રમો કરે, રાજસ્થાન હોય, ઉત્તરાખંડ હોય, અલગ અલગ ક્ષેત્રમાં એને જઈને આજ નીટના મુદ્દાની કહું છું, પેપર લીકના મુદ્દા, એ મુદ્દા ઉપર એને અલગ અલગ રાજ્યોમાં જઈને કાર્યક્રમો શરૂ કરી દીધા હતા. તો જ્યારે આ બધા કાર્યક્રમો ચાલતા હતા ત્યારે પણ આમ આદમી પાર્ટી તો હતી, પણ એમને તો માત્ર ને માત્ર આ નામનો સિક્કો એના ઉપર લાગે એને એ જ જોતું હતું. ઘણી વખત કેવું હોય કે મારે તારા નામનો સિક્કો જોતો હોય, તને હું નથી પસંદ, છતાંય હું તારી બાજુમાં ચડી જાઉં. હવે હું કંઈ તું મને ના જ નથી પાડી શકવાનો, કારણ કે જનરલ કોઝ છે. એટલે હું બાજુમાં ચડી જાઉં ને પછી ગાડા નીચે કૂતરું હાલે ને એમ કે વજન હું પાડું તો ઓલા બળદને બેન શું જખ મારવાના. એટલે જનરલ કોઝના નામે તો ખેડૂતોને કેવી રીતે શું કહેવાય દબાવડાવી દીધા, એ તો આખા ગુજરાતે જોયું જ કે શું નુકસાન થયું, ખેડૂતોનું નુકસાન થયું. ખેડૂતોએ મહા મહેનતે આટલું ડીઝલ ખર્ચીને આંદોલન કરવા અહીં આવ્યા હતા, પાર્ટીએ પૂરું કરી નાખ્યું. એટલે આમાં તો ડાયરેક્ટ ફાયદો તો સરકારનો. ખેડૂતોને સમજવાનું છે ને, ખેડૂતોને 6,000 ગમે છે તો 6,000 તરફ વળો, ખેડૂતોને પાકા ફોજદારી ગમે છે તો એ તરફ વળો, ખેડૂતોને પોતાના માટે સંઘર્ષ કરતો લડાયક નેતા ગમે છે એના તરફ વળો. તમારી સ્થિતિ માટે તમારા પાપ હંમેશા જવાબદાર હોય છે. ધાર્મિક રીતે તમે જોવા જાઓ, શાસ્ત્રોક્ત રીતે તમે જોવા જાઓ, વેદોનું જ્ઞાન લ્યો, છેલ્લે નિષ્કર્ષ શું મળે કે તમારી પીડા માત્ર કારણ છે તમારા પાપનું. તો સરકાર હોય, તંત્ર હોય, રોડ રસ્તાના ખાડા હોય, પેપર લીક હોય, ખેડૂતોના થાંભલા હોય, પવનચક્કી હોય, બધું પ્રદૂષિત પાણી, બધું જ તમારા પાપે આવે. એટલે પેલી કંગના રનૌતને 60 મેટ્રિક ટન કચરો દેખાયો જંતર મંતર ઉપર, પણ અત્યારે લોકોના ઘરમાં ડબલા અને ગટરના પાણી ઘૂસી ગયા એને નહીં જોવા. જંતર મંતર ઉપર કચરો સાફ કરતા યુવાનો નો દેખાય. ના, એવું ના દેખાય, કારણ કે એને જોવું નહોતું ને, બરાબર. બાકી તમે જુઓ
જેની અંદર અત્યાર સુધી જે આપણી પેઢીઓએ જૂની પેઢીઓએ કાસ્ટિઝમ નકરું કરી ખાધું અને સફાઈ જેવા કામને એક વર્ગ સુધી વહેંચી રાખેલું, આ પબ્લિક આવીને કે ચલો બધા પહેરો, નવરા બેઠા છો તો કે કચરો સાફ કરો કે. તું કાસ્ટિઝમનું જે બોલ્યો ને, આ નેરેટિવ આગલી લોકસભાની ચૂંટણીમાં અને વિવિધ રાજ્યોના વિધાનસભાના ઇલેક્શનોમાં જે એનજીઓમાં જે આક્રોશ છે અને જે પ્રકારની પરિવર્તનની મહેચ્છાઓ જાગી છે એ ન થાય એના માટે મારું માનવું છે કે બાજુમાં પેરેલલ રિમૂવ રિઝર્વેશન એજિટેશન એટલે કે એક અનામત રદ કરવા માટેનું એક જે છે પેજ બન્યું અને એક ડિજિટલ આંદોલન કરવાનો પ્રયત્ન જે શરૂ થયો છે એ મને લાગે છે ક્યાંક ને ક્યાંક આના કાઉન્ટર છે. કાસ્ટિઝમથી બહાર ન નીકળવો જોઈએ. આજનો યુવા જે બહાર નીકળી ગયો છે, ભાડી ગયા છે. એટલે હવે ધર્મ આમના કે ધર્મવાળા રાજકારણમાં જેનજી માને એમ નથી તો એમને કાસ્ટિઝમ બાજુ વાળી રિઝર્વેશન દીધા. હવે પાછું મને મજાની વાત એ આવે છે કે હમણાં મારે નામ નથી પડવું, આપણા અહીંના જ એક કહેવાતા આગેવાન છે એક ચોક્કસ સમાજના, એક ટાઈમે એ જ આંદોલન કરીને રિઝર્વેશન માંગતા હતા અને હવે એ જ કહે છે કે રિઝર્વેશન કાઢી નાખો. તો 5 વર્ષ પહેલાં બધા શું મારાથી કહેવા જશે હમણાં જે બોલું, અને જખ મારવાનો શબ્દ હું બોલું તેની ડેફિનેશન આપી દઉં કે જખ એટલે કોઈ ગાળ નથી. ઘણા બધાને એવું લાગે જખ મારવાની એક કહેવત છે, જખ નામની માછલી મારવા, નવરા પડ્યા માણસ શું કરતો કે જખ મારે એમ, એટલે બીજું નામ હતું. એટલે ટૂંકમાં જખ મારવા આંદોલન કર્યા હતા તમે આટલા મોટા. હવે તમે કહો રિઝર્વેશન હટાવો તો તે દી જ કાઢી નાખો ને પૈસા. અને પણ આ જે રિઝર્વેશનની વાત ચાલી રહી છે અત્યારે, કદાચ આ જે અત્યારના જે જેન્ઝી છે અને એમણે હવે ઇથેનોલની વાત ચાલુ કરી દીધી, તો એની વચ્ચે કદાચ હવે વહેંચાઈ જાય અને ડાયવર્ટ થઈ જાય. તમને શું લાગે છે આના કારણે આ મુદ્દો પેરેલલ ચાલી રહ્યો છે? એ જ કહું છું ને હું. જો અત્યારે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની ડિમાન્ડ સ્વીકારાઈ ગઈ, જેન્ઝીને હવે બીજા લોકોને પણ હિંમત આવી કે બહાર આવશું, રસ્તા પર ઉતરશું અને જો આ પ્રકારનું આંદોલન કરશું તો E20નો મુદ્દો છે એ ભારતના દરેક નાગરિકને અસર કરે જેની પાસે વાહન છે. હવે જૂના જે વાહનો છે એ કેપેબલ નથી, છતાં પણ એમને ચલાવવા માટે મજબૂરી વશ એ કરવું પડે. સરકાર સ્વીકારે છે કે માઇલેજ ઘટે છે, એ પ્રશ્ન જ નથી હોતો. જે મશીન જે છે જેના માટે બન્યું છે એના માટે જ બન્યું હોય, એ સ્વાભાવિક છે. પેટ્રોલ છે તો એ વાહન કેરોસીનથી ન ચાલે, બરાબર, વિમાનમાં ઘાસલેટ ન ભરાય. એટલે આ જે ઘટનાક્રમ છે સરકારનું કહેવાનું મારા પ્રત્યે એવું લાગે છે મને કે ભાઈ તમે ઘાસલેટમાં હકાવો છો તો વાંધો નહીં, E20 ચાલશે. એ જૂની રિક્ષાઓ એટલે તો કાઢી કે એની અંદર લોકો કેરોસીન ભરતા હતા. એટલે લોકો જે થાયકા છે એ હવે E20નું આંદોલન નીકળ્યા તો તરત ટકાટક બધા લોકો એને ફોલો કરવા માંડ્યા, જેમ CJPને કરતા હતા કે હા બરોબર છે બરોબર છે. તો શિક્ષણના પ્રશ્નમાં જેટલા યુવાનો બહાર આવ્યા એ કંઈ એટલા ખેડૂત આંદોલન જેટલા કરોડોની સંખ્યામાં લાખોની સંખ્યામાં નહોતા. ખેડૂત આંદોલનની અંદર જે સંખ્યામાં ખેડૂતો હતા, જે પ્રકારે દિલ્હીની સરકાર ઉપર દબાણ હતું અને જે પ્રકારે અડગ આંદોલન ખેડૂતોનું હતું, એમાં સરકારે વરસ કાઢી નાખ્યું. છતાંય બેકફૂટ ઉપર 100% ગઈ એવું તો ના જ કહેવાય. પણ આ જેન્ઝીના આંદોલનમાં લાખોની સંખ્યા નહીં હોય પૂરતી, છતાં પણ સરકાર બેકફૂટ ઉપર ગઈ. ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું દીધું અને મોદી સાહેબ ફ્રન્ટ વિડીયો રેકોર્ડ કરતા થયા સેલ્ફીમાં. આ બધી જ વસ્તુ સૂચવે છે કે જેન્ઝીનો ડર છે, ખોફ છે. અને આ ખોફ જ્યારે હવે ઊભો થયો છે જેન્ઝીનો, એ આંદોલન સફળ થયું છે એટલે સ્વાભાવિક રીતે બીજામાં હિંમત ખુલવાની કે હવે આપણે પણ ખુલીએ. તો E20નું હિંમત ખુલી એટલે હવે સરકારને ખબર છે કે એક પછી એક હવે પછી ટેક્સનો મુદ્દો આવશે. આ પાણી ભરાય એની અંદર જેનજી આપણે જોઈએ તો નાવડીઓ લઈને નીકળી પડ્યા છે. હા, એટલે હવે સરકારને ખબર છે કે E20નું આંદોલન જો ચાલુ થાય અને E20ના આંદોલનને જો વેગ મળે તો પેટ્રોલ તો કેટલું જલદ હોય, એની બાજુમાં દિવાળીને હળગાવાય. એ સ્થિતિમાં સરકાર મુકાઈ જાય. એટલે મને લાગે છે ત્યાં સુધી કે બાજુમાં પેરેલલ એકા ઘુસાડી દેવામાં આવ્યું કે રિઝર્વેશનની વાત ગાલી દો, રિઝર્વેશન હટાવવાનું ચાલુ કરવા માટેની એક મુવમેન્ટનું નામ આપી દો, જેથી કરી અને કેટલાક લોકો આમાં ડિવાઇડેશન થવા લાગે અને અંદર ઝઘડી પડે. અને રિઝર્વેશનની જ્યારે વાત આવે ત્યારે લોકો વર્ગની અંદર વહેંચાઈ જતા હોય છે. આમ તું જો ને સ્પેક્ટ્રમની જેમ ભારત યુનાઇટેડ છે, હા, પછી જરૂર પડે ને તો સ્પેક્ટ્રમ મૂકે, પછી એમ કે જો જાની વાલા પીનારા, એટલે એમ કે દલિત છે, કોળી છે, આદિવાસી છે, માલધારી છે, સમજી, પટેલ છે, સવર્ણો, કથિત સવર્ણો છે, કથિત અતિ પછાત છે, થોડાક પછાત છે. મને એને તેમ કહેતો થોડા પછાત ને, અચિત પછાત ને, શૈક્ષણિક રીતે પછાત ને, આર્થિક રીતે પછાત આવ્યા. તો આર્થિક રીતે પછાત જોવા જાવ તો 80 કરોડ લોકો આ દેશના આર્થિક રીતે પછાત છે. કેમ તો કે બધાને ખાવાનું સરકારી અનાજ ઉપર નિર્ભર છે, સરકાર કહે છે. અને પાછા તમે ટેક્સ તમારા બાપુજી ભરતા નહીં, તમે સવાલ કરો છો. હા, એટલે એ તો બધી ભાટાઈઓવાળાનું કામકાજ ધંધો અલગ છે. એટલે ભાટાઈઓનો મતલબ એ ખરાબ નથી. ભાટાઈઓનું નામ બોલીને આપણે ઘણી વખત આપણે ભૂલ કરીએ છીએ. એના માટે હું પણ પોતે કહું છું કે એવું એ શબ્દનું પ્રયોજન પ્રોપર નથી થતું. પણ ખરેખર આને કહી શકાય કે ચાપલુસી કરવાવાળા લોકો છે અને એ તેનો ધંધો છે. જેનો જે ધંધો આપણે જે માનો કે તમે મસાજ કરાવવા માટે જાઓ છો તો એમનો વેપાર છે, એમાં લોકોનો ધંધો બીજા મસાજનો છે તો એ મસાજ કરે છે, શાબ્દિક મસાજ.
જરૂર પડે ત્યારે. એટલે અલગ બાબત છે, એમાં આપણે નથી પડવું અત્યારે. અને બીજી ખાસ કરીને વાત અત્યારે આપણે જ્યારે આ જેન્ઝીઓની વાત કરીએ તો એમને જે વિરોધ કરવાની રીત હતી, એમના જે બેનર પોસ્ટર્સ હતા, તમને શું નવું અજુગતું લાગ્યું? કારણ કે જે ટ્રેડિશનલ પોસ્ટર હતા ને, તુમ આગે બઢો નમ તુમ્હારે સાથ હે, આમને તો એવું કંઈ હતું જ નહીં. આ તો બધા કંઈક સિલેબસ બહારની જ વસ્તુઓ લઈને આવ્યા. સ્વયંભૂ હતું ને. તું સમજ કે 1 લાખ લોકોને ક્રિએટિવિટી બતાવવા માટે બધાને આઝાદ કરી તમારી ક્રિએટિવિટી બતાવો, તો 1 લાખ અલગ લોકોના અલગ આઈડિયા અલગ ટોપિક ઉપર આવે. પણ જ્યારે બીજા આંદોલન હોય ને, યુનાઇટેડ આંદોલન, એટલે એમાં શું કે એક નક્કી થાય નારો, 5 નારા હોય. હમ હમારા હક માંગતે નહીં કિસી સે ભીખ માંગતે, 5 દી હાલે પછી ઘરે વયા જાય. પછી બીજા આવે, હમારી માંગે પૂરી કરો, 5 દી હાલે પછી વયા જાય. એમ અલગ અલગ એક સેન્ટ્રલાઇઝ રીતે ચાલતું આંદોલન. આ જે સ્વયંભૂ કાર્યક્રમ ઊભો થયો, અને જેનજીની જે આપણે વાત કરી અગાઉ એ પ્રમાણે, કે તું વિચાર કે લોકો હવે એડવાન્સ જમાનામાં જન્મા છે, એમની પાસે વાંચવા માટે હિસ્ટરી પણ છે, જોવા માટે ફ્યુચર પણ છે, અને વર્તમાનને સમજવા માટેની ટેકનોલોજી અને ક્ષમતા પોતાની અંદર છે. અને એના માટે આભારી સસ્તા ઇન્ટરનેટના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઘણીવાર કહે છે કે ચા કરતાં સસ્તું ઇન્ટરનેટ આપીએ છીએ. આ જ ચા અને એના કરતાં સસ્તું આ જ ઇન્ટરનેટ એ આ જેન્ઝી માટે એજ્યુકેશનનું મહત્વનો સહારો બન્યો છે. એજ્યુકેશન સિસ્ટમના કારણે જો શીખી ગયા હોત ને, સ્લમ વિસ્તારમાં જ આવે નહીં આવડતું. પણ સ્લમ વિસ્તારના છોકરાઓ જે આંદોલનની અંદર બેઠા હતા, એ છોકરાઓને ખબર હતી અને ઇન્ટરનેટનો સદુપયોગ કરીને યુટ્યુબમાં વિડીયો જોયા, એમણે હિસ્ટરી સાંભળીને શીખી લીધી, ભલે વાંચતા નહોતું આવડતું. એને એવા લોકોને ફોલો કર્યા, એમના આર્ટિકલ્સને એમને રીડ કર્યા. ઘણા કહેતા હતા કે અમે ત્યાંથી કોપી મારીને પછી ગૂગલમાં બોલવાવાળાને નાખીને બોલે ને સાંભળી. ઘણા એમ કહેતા હતા કે અમે બોલી ગૂગલને કે અમે સમજાવો એ ક્યાં હોતા હે, તો કે સમજાવતા હે. આ એના જેવું છે બધું. એટલે આ જે આખો ઘટનાક્રમ છે, એ ઘટનાક્રમ આખો જે કોમિક ભરેલું આંદોલન હતું, મજા આવે એવું આંદોલન. ટિપિકલ આંદોલન કહું કે બે હોવાનું ને અવર પડે એટલે એકને કાર્યક્રમને 2-5 નેતા ભાષણ દે, એમાં મજા ન આવે. આમાં તો જો મજા લેતા હતા લોકો, આંદોલનની મજા લેવી એ અલગ બાબત છે. કારણ કે આંદોલનમાં મજા આવે આપણા માટે સરકાર કે આઈસ્ક્રીમ લઈને તો નથી ઊભી ને દિલ્હી પોલીસ કે આવો આઈસ્ક્રીમ ખાતા જાઓ અને સંસદ તરફ કૂચ કરતા જાઓ, તો ધોકા લઈને ઊભી હતી. તો પણ એ લોકો મોજમાં જતા હતા. એક ધોકો આ ટીયર ગેસ છે કે પતી ગયા આવું પેલું. અને આખા પેલું કે ક્રિએશનલ તમે વિડીયો જો તો આખું આંદોલન ચાલતું હતું, એની વચ્ચે ચાલુ વરસાદની અંદર પેલા વેલ્ડિંગ મારતા હતા. એટલે આના પરથી આ જેન્જીઓનો ડર દેખાઈ જાય તંત્ર ઉપર. ક્યારે જે બેરિકેડ છે 7-7.5 ફૂટના, જે દેશની અંદર અલગ અલગ રાજ્યોમાં તો એ હાઈટના નથી, એ મૂક્યા પછી તે એમને વેલ્ડિંગ કરવા પડે. એક છોકરીનું મને યાદ આવે છે અત્યારે, વચ્ચે એક રિપોર્ટ છે બીબીસીનો. એ રિપોર્ટમાં એ છોકરી હતી, એને ઈજા થઈ હતી, એની સાથે રિપોર્ટર વાત કરે છે, એને કીધું કે મને મારા મમ્મી પપ્પા, એ મુંબઈની હતી, એને કીધું કે મને મારા મમ્મી પપ્પાએ પાછા બોલવાવી લીધી, મને કીધું છે કે આપણે આંદોલનમાં જવાનું નહીં. તને કોણે કીધું જવાનું? આગલી પેઢી ને, એટલે એમાં નહીં જવાનું. આ લોકોને ખબર હતી કે આમાં જ જવાનું તો જ રસ્તો નીકળશે. તો કે હું પાછી નહીં જાવ, મેં ફોન બંધ કરી દીધો. કે હું મારા મમ્મી પપ્પા ભલે, તો કે હવે મને એવું કીધું કે તારું ફંડ કટ કરશું, તને દિલ્હીમાં ફંડ અમે આપવાનું બંધ કરી દઈશું, તું પાછી નહીં આવતો આંદોલનમાંથી. તો એને કીધું ભલે ફંડ ના આપે, હું કાંઈક કામ કરી લઈશ. પાછા રિપોર્ટર પૂછ્યું તારું કેવું કામ કરવાની ગણતરી છે? તો કે ઓલું ટિપિકલ કોર્પોરેટ વાળું નહીં કે 16-17 કલાક કામ કરવાનું. સરસ, મને ગમે મારી ક્રિએટિવિટી બતાવે, હું ડિઝાઇનર છું, તું મને ગમ્યો. વિચાર તું, આ લોકોના ટેસ્ટ જો, આ વેઠિયા મજૂર ન બને. અને આપણને કે આ કરશો તો ભવિષ્યમાં જે ગમતું કામ કરવા મળશે. શરૂઆતમાં તો આપણને એવું કરીને જ ગાલ્યા દરેક જગ્યાએ, અત્યારે તો આ કરવું પડે. હા, નહીં અને આ તો કે પહેલા દિવસથી અમને ફાવે કરશું, પછી શીખમણ આપે. યાર, એ તો નોકરી કરસ તો કામ તો કરવું પડે ને ભાઈ. એટલે ભાઈ મને હવે નથી ગમતું એમ, તો કે ના કરવું તો પડે, તો ભાઈનો શું કામ? તને આટલા બધા પૈસા નાખીને ભણાવ્યો. પણ આ યુવાનો તું વિચારવા માંડ કે હવે ખાલી આવા સવાલ જેની એના ભવિષ્યને, એના કેરિયરને નક્કી કરતા હોય, અને એમાં એ છોકરીના શબ્દો, નાની છોકરી હતી બરાબર, એકદમ ટીનેજ, અને એ છોકરી એવા શબ્દોનું પ્રયોજન કરીને કે હું તો એવી નોકરી કરીશ કે મને કોર્પોરેટનો એવો રસ નથી, કે મને તો એવું કામ ગમે કે જે મને ગમતું હોય, હું ડિઝાઇનર છું તો મારી ક્રિએટિવિટી બતાવી શકું, મને કોર્પોરેટના ટિપિકલ કલ્ચરમાં એ નહીં ગમે કે જેમાં 8 કલાક ને 16 કલાક ને 14 કલાક બસ કામ કરો. તો આ જે છે એ મેન્ટલી મ્યુટેશન છે. હવે વેઠિયા મજૂર નહીં શોધી શકે આ કંપનીઓ. બિલકુલ. હવે એમને છૂટછાટ જેમ ફોરેનની અંદર મળે છે ને, એ અહીંયા દેવી પડશે. ભણવાની સાથે એમનું મનગમતું કામ. એટલે આંદોલનમાં ઘણું બધું થયું. આપણને લાગે છે ખાલી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું પડી ગયું, પણ આપણા ગયડાઓની આંખોએ ખુલી
કે ના આ યુથ હવે જેને આપણે એક પેલામાં રાખવા માંગતા હતા કૂવાના દેડકા બનાવીને, આ તો દેડકા દરિયામાંથી એ ગમે ત્યાં કૂદે કે આ નો માને. આ ના માને, આમને ના કહેવાય. અને પહેલા તો આમને ના કહેવાય, ચેલેન્જ વેલેન્જ ફેંકતા હોય ને કે થાય એ કરી લો, એવું ના કરાય આમને. અને શું કહેવાય કે આ જે લોકો હતા ને અત્યાર સુધી એવું હતું કે આંદોલનોની અંદર કોઈ ભાગ લેવા જાય ને તો એમને લેફ્ટિસ્ટ કહી દેતા. આપણે ત્યાં સૌથી મોટો ટેગ લોકોને એ નથી ડાબેરી જોતો, કહી દે. ડાબેરી જે છે એ નહોતું સાંભળવું. પણ આ જે જેન્ઝી હતા એમને તો કોઈ ફરક જ નહોતો પડતો કે તમે લેફ્ટિસ્ટ છો. હવે પેલાને સામાન્ય રીતે ખાલી પેલાને પૂછે કે ભાઈ તમારું નામ શું, તો કે મોહમ્મદ દીપક. એટલે પેલા પત્રકાર એમને એકદમ પાછા એનામાં મનમાં પવિત્રતા હશે, એને સહેજ પણ હિન્દુ મુસ્લિમ નહોતું કરવું. પણ કારણ કે મેઇનસ્ટ્રીમ મીડિયાએ એટલું બધું મગજની અંદર લોકોના પેલો શું કહેવાય કે તુષ્ટિકરણ કરી નાખ્યું છે, તો એના કારણે આમને કોઈ પણ મીડિયા પૂછે ને તો કે શું નામ, તો કે મોહમ્મદ દીપક, બોલો હવે. પછી પેલી 2 મિનિટ પછી લાઇટ થઈ, અચ્છા ભાઈ એ હસવા માંડીને તાલીઓ પાડે. એટલે આ પબ્લિકને કોઈ પણ જાતની રીતે કોઈ પણ ટેગ તમે લગાવો તો કે આ તું લગાવો. ખાલી વિચાર કે એ લોકોને કેટલું માઠું લાગી ગયું ને કેટલી નાની બાબત છે. તું વિચાર કે આજે ટ્રિગર પોઈન્ટ બન્યું એનું કારણ તો CJI નું સ્ટેટમેન્ટ હતું. અને સોનમ વાંગચુકને જે પછી સોનમ ઉપાડી ગયા. વાંગચુક આવ્યા, બધો ઘટનાક્રમ થયો. હા, પણ CGI નું એક સ્ટેટમેન્ટ. CJI નું એક સ્ટેટમેન્ટ, ભલે પછી એમને સ્પષ્ટતા ઘણી કરી કે મારો કહેવાનો ભાવ થવાનો હતો, ઇન્ટરપ્રિટેશન આમ થયું, પણ એક શબ્દ જે છે એ શબ્દ કોકરોચ, વંદા, તમે કોકરોચ કીધા એટલે એને ખબર પડી કે અમને કીડા મકોડા ગણે છે. આપણે જેમ કહેવાય છે ને કે માણસ આ ધરતી ઉપર કોઈ પણ અમરપટ્ટો લઈને કોઈ જીવ નથી આવતું, કોઈનો અમરપટ્ટો નથી. આયુષ્ય લાંબુ મોટું ટૂંકું હોઈ શકે પણ અમરપટ્ટો નથી હોતો. એમ રાજકારણની અંદર પણ કોઈ પાસે સત્તાનો અમરપટ્ટો નથી હોતો, એનું ઉદાહરણ છે. એક શબ્દ એ કેટલી મોટી બબાલ કરી દીધી. એના પછી મીમ લઈને આવ્યા, બોલાઈએ ભૂગતીએ રાય કે ખાલી ને ખાલી એક પ્રશ્નને લઈ આંદોલન શરૂ થયું. આંદોલન નહીં, એક સોશિયલ મીડિયા પેજ ચાલુ થયું. એ સોશિયલ મીડિયા પેજ પકડાણું, એનાથી આગળ આંદોલન શરૂ થયું. પછી કોલ આપ્યા અલગ અલગ વિસ્તારોમાં, પછી દિલ્હી બેસવા ગયા, કોઈ આવતું નહોતું. એમાં સોનમ વાંગચુક આવ્યા, કોઈ જાતું નહોતું. એ સોનમ વાંગચુકની રાત્રે અટકાયત નહીં પણ એને સારવાર, જે સોકોલ્ડ સારવાર માટે અથવા તો સોકોલ્ડ અટકાયત માટે, બધા લોકોના અલગ અલગ અર્થઘટન છે, મારું કાંઈ અર્થઘટન જ નથી. એટલે લઈ ગયા અને આખું ટ્રિગર પોઈન્ટ થયો. તો આ એ લોકોએ કીધું કે ભાઈ તમે અમને વંદા કીડા મકોડા ગણતા હોય તો અમે તમને તમારી ઓકાત બતાવી. એટલે બધા એમ કહેતા પણ ઘણા એમ કહેતા કે આ સત્તાને હજી 25 વર્ષ કાંઈ ન થાય. એટલે ભાઈ સાહેબ ખાલી 3 સેકન્ડ નહોતી થઈ કોકરોચ બોલવામાં CJIને, એનું પરિણામ આવું આવ્યું. તો આ સત્તાને 25 વર્ષ કાંઈ ન થાય એવું જે કહેતા હોય ને એને એટલું યાદ રાખવું જોઈએ કે 5 મિનિટનું ક્યાંકથી લાંબુ ભાષણ હાથ લાગી જાય ને છોકરાઓને, એટલે હું માનું પુઠ્ઠા કાઢી નાખે. ટ્રેનિંગ તમે જુઓ તો કે ત્યાં દંડા મારશે તો એક ભાઈ બુકલેટ લઈને પડતો હતો, તો કે આટલા દૂર ઉભા રહો તો કે આવો દંડો વાગે. નહીં, રાષ્ટ્રવાદ બહુ કરે તો આ લોકોએ પેલા લાઠીચાર્જ કરે ને સામે ઉભા રહીને કે જનગણ મન લ્યો, ઉભા રહો કે 15 સેકન્ડ માટે આખું યુદ્ધ ઊભું રાખી દીધું. તું પીસ ટાઈમ પ્લીઝ કરતા ને બધા જે રમતા નાના ત્યારે. અને પાછા પેલાને મારતા હતા. પેલી બેનને પકડીને ગયા, એક પેલી વિદ્યાર્થી સંગઠનની બેનને પોલીસ પકડીને ગઈ, પોલીસને અડી ગઈ તો પડી પોલીસ વાળી હેઠી. અચ્છા, એ ધક્કોય નહીં માર્યો, ટચ થઈ ગયું. નીચે પડ્યો. અને એ રીલ એટલી બધી વાયરલ અને કે આ વિદ્યાર્થીઓને મારશે. એટલે એ જ વસ્તુ સરકારમાં થઈ જો, કેન્દ્રની સરકારમાં આ લોકો હજી ધક્કોય નહોતો મળ્યો. આ લોકો ખાલી આમ ટચ કરતા હતા, ટચ કરીને જ આખું ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું પાડી દીધું. એટલે અત્યાર સુધી પાછું બીજું મેં શું જોયું કે જેટલા પ્રો ગવર્મેન્ટ લોકો છે ને એ ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું ના લેવાય ત્યાં સુધી એમને આદેશ હશે, પ્રોટોકોલ હશે, જે હોય ત્યાં સુધી એક શબ્દ ના બોલ્યા અને હવે નીકળી ગયા. વિદેશી ફંડિંગ હતું, પોલીસ સાથે શું થયું તમે જોયું. અને આની અંદર આ રીતે સંસદ છે કે દેશને ત્યાં પહોંચીને શું કરવું છે. આમાં કેવું થયું, ઉપરની સૂચનાથી નીચે બધા જ લોકો અલગ અલગ ફાંકા ફોજદારી કરવા માંડ્યા. મરી અત્યારે ઈ ગયા, લોકો એને પૂછે પેલું તમે કહેતા હતા ને ઇન્ટરનેશનલ હતો એનું રાજીનામું કેમ લીધું, તો કેમ માફી માગવી પડે છે. પબ્લિક સવાલ પૂછતી હવે એની આગળ જવાબ નથી. એટલે હમણાં પેલા ભાઈ કે આ રીતે ટ્રેનિંગ થવી જોઈએ અને બાળકો કે 1 મિનિટ, એક બેને પોસ્ટ લખી કે બાળકો 1 મિનિટ સતત બોલે ને તો ગાળ વગર બોલી નથી શકતા. તો મેં કીધું જ્યારે સરકારના કોઈ પણ ધારાસભ્ય, નેતા, મંત્રી એમને 1 મિનિટ સવાલ પૂછો ને તો એમને છેલ્લે ભારત માતા કી જય શ્રી રામ સિવાય બીજો જવાબ જ નહીં હોતો. તો એ ટ્રેનિંગ આપો ને પહેલા. હવે છે ને આ ગાળ ને અપમાન ને બધું એ લોકોને ક્યારે દેખાય ખબર, જ્યારે એમને ગમતું નથી. બરાબર, સિલેક્ટિવ છે. એમને પોતાના વર્તુળની અંદર બેસીને ગાળો બોલવી ગમે છે, એકબીજાને એટલે ગાળ ઘણી વખત પ્રેમથી આપણે જેને કહીએ ને પ્રેમની ગાળો,
એકબીજા ગુસ્સાવાળી ગાળો બે અલગ હોય છે અલગ એમાં એ લોકોને એને પોતા કરે ને ત્યારે પણ નથી ગમતી બાબતમાં આવે ને તો એને સંસ્કાર દેખાય હા. સંસ્કૃતિ કે ભાઈ ભલે ને ઘરે છોકરા પીને પીડાવે એટલે પેલી એને સંસ્કૃતિ સંસ્કાર બધું બહાર લેવા જાવ એ ગમે ત્યારે પેલી છોકરી કયા કપડાં પહેરી એમને કોઈને એ ના દેખાયું કે નેટમાં 22 છોકરા મરી ગયા પણ પેલી છોકરી કયા કપડાં પહેરીને આવી ને એ પછી છેલ્લે એ તો દેખાય ડફોડ હતો હા એટલે આવા બધા ઉગી નીકળ્યા છે એ જે ગુજરાતના કોલોમિસ્ટની તું વાત કરે હું તને તો બહુ ક્લિયર કહું એ તો ડફોડ માણસ છે હમ. એનું તને પરિણામ એનું રિઝલ્ટ અને સોરી એનું રીઝન તને કહું છું કામ ડફોડ કહું છું તો તું સમજ કે કોઈ વ્યક્તિના કોઈ આંદોલનની તો બહુ બધું વિશાળ હોય આ જ્યારે એક આખો દેશ ચાલતો હોય તેની અંદર કેટલી બધી ગતિવિધિ થતી હોય એમાં આંદોલન ચાલતું હોય મેં તને કીધું એની અંદરથી ઘણા બધા વસ્તુનું મંથન થઈને નીકળતું હોય જેમ ઝેર નીકળવું અમૃત નીકળવું એમ આની અંદરથી ઘણી વસ્તુ મંથન થઈને બહાર આવતી હોય કોલમિસ્ટ નીકળે અને એને નહીં એને શું દેખાણું એને શું દેખાણું છોકરીના કપડા એના ઉપરથી એની માનસિકતા તમે નક્કી કરી શકો કે એક છોકરીના કપડાં દેખાણ તો જે સાંસદ કંગના રનૌત અત્યારે અંદર બેઠા છે દેશની મને કઈ વાંધો નથી હું તો એવું ઈચ્છું કે હજી પણ એ પાર્લામેન્ટની અંદર બિકીની પહેરીને જાય મને વાંધો નથી હું તો એવું માનું કે નેતાને જબ્બા જ પહેરવો જેવું જરૂર નથી હા. નેતાએ બોક્સર પહેરીને ભલે ને જાય બિલકુલ એમાં બિલકુલ કાંઈ એવી સંસ્કૃતિ તમે પત્રકારો હારા અત્યારે ધંધા ચડ્ડા કરો. પહેરી ના નીકળી પડ્યા નહીં ધંધા હારા કરો લુગડા ભલે ફાવે એવા પહેરો હા. તમે હારા લુગડા પહેરીને ધંધા આડા કરો ને વાંધો નહીં આપણે પછી તમારો પ્રશ્ન ઉપસ્થિત થાય તો એ ભાઈને એનો દેખાણું એના કરતાં વાંધો નહીં પછી એ ભાઈને આટલું મોટો આખો આર્ટિકલ કોલમ લખવી હતી એ એક ખાલી ને ખાલી એક છોકરીના કપડા ઉપર હમ. તો એ ભાઈ એ પણ થોડુંક એવું જ્ઞાન દેવું જોઈએ કે ભાઈ એક કામ કરો આપણે પ્રતિબંધ લગાવો લેખકો ઉપર હમ. કે 3 ટાઈપના એક સેક્સોલોજીસ્ટ ટાઈપના ડૉક્ટર ટાઈપના લેખકો એ આ જ ટાઈપની કોલમ લખશે રોજ અલગ અલગ નહીં લખે સરકાર બદલે ને કોલમ બદલે ધંધો ન હાલે આના કેવું પછી પેટ્રોલ વાળા રે પેટ્રોલનો જ બચાવ કરશે કે એને ખાલી એ જ કરવાનું G20 ઇઝ બેસ્ટ પુરાવવું જ પડે ન ભાવે તો પ્રીમિયમ પુરાવવું હોય તો કંઈ વાંધો નહીં એક્સ્ટ્રા પ્રીમિયમ આવે જ છે પછી એ પાછી કોલમ અલગ એને સરકાર બદલે પાછું એવું નહીં કહેવાનું G20 માં તો સરકારે પત્તર ફાડી નાખે એવું નહીં એટલે પેલું ટાઈમે બદલાઈ જાય એવા લેખકડા ન હાલે માસ્ટર વાળું પેલું ડોક્ટર જે માસ્ટર કરે કે ભાઈ એનેસ્થેસિયા વાળા અલગ ને ગાયનેકોલોજીસ્ટ અલગ ને એ રીતે કોલમિસ્ટ બધા અલગ અલગ કોલમિસ્ટ અલગ બરાબર છે અને આને તો ફેશન ડિઝાઇનર બનાવવાની જરૂર છે કે ભારતની સંસ્કૃતિ બચાવવી હોય કોઈને રસ હોય તો એની પાસે ફેશન ડિઝાઇનર બનાવવાનું ખાલી બાયુને આંખું જ દેખાવી જોઈએ બાકી આખો લિબાસ કોથરામાં નાખી દેવાનો નહીં આ લોકો કાંઈ દેખાય જ નહીં ને નહીં આમની કોલમના મૂળ મુદ્દાએ આપણે એમના માનસિક કપડાથી ઢાંકી દીધા છે કે એ મહત્વની બાબતો લોકો વાંચી ના શકે અને એવું નથી તું નાગો છો તારે જોવું હોય તારે અરીસાની સામે ઊભું રહેવું પડે હમ. તું નાગો ઊભો હોય અને બીજાના સ્વિમિંગ પુલમાં આમ જોવા જા બાથરૂમમાં આમ જોવા જા તો એ તારે નાગો દેખાય તું નાગો ન દેખાય હમ. એટલે એને પોતે અરીસો જોવાની જરૂર હતી એને દેખાડો ને પણ હું ફેસબુકમાં હું જોતો હતો એને અરીસો બરોબર નો દેખાડ્યો એટલે આ બધા કોલોમિસ્ટો છે જ નહીં એટલે બાળકોને કહે કે 1 મિનિટ ગાળ વગર બોલી બતાવો એટલે આવી શિખામણ આની વચ્ચે કે તમે તો આખી જિંદગીમાં એક મુદ્દા વિશે બોલી નહીં શક્યા અને પેલું કાલનું આવેલું છોકરું કે અમે તો કે 5-5 કોલમો લખીને આટલી લખી અને તોય અમે આવું ના બોલી શક્યા અને કાલનું આવેલું છોકરું જેને તો કેના ટ્રસ્ટી નહીં બની જવું જેને કેના કોલમિસ્ટ નહીં બની જવું એ આવીને આટલું બધું રિવોલ્યુશન લાવી દે તો પછી આમને અપોચો થઈ જ જાય ને હા એટલે આમાં મેં તને કીધું કે જો તું કંઈ ડૉક્ટરનું ભણી લે એટલે સારવાર કરી શકે એવું જરૂરી ન હોય પત્રકારનું ભણી લે એટલે પત્રકારત્વ કરી શકે એવું જરૂરી ન હોય તું મિકેનિકલ એન્જિનિયર બની જાય કે ટેસ્લાનું બનાવી લે એના માટે તો તારી અંદરની બૌદ્ધિક ક્ષમતા ઉપર અસર કે તારી બૌદ્ધિક ક્ષમતા શું છે એના ઉપર ડિપેન્ડ કરે ને કે આપણે જે કંઈ કરીએ છીએ એ કેમ થાય કાંઈ તમે ભણી લ્યો એટલે કાંઈ લેખક થઈ જાવ તમે કોલમ લખવા માંડો કાંઈ તોપ થઈ જાય એવું ન હોય એ તો ઘરે બેહવું પડે ન આવડતું હોય તો બેસી જવાય ઘરે ભાઈ અમારી બૌદ્ધિક ક્ષમતા ઓછી છે અને હવે તો કેટલા ઓપ્શન છે ઓનલાઈનની અંદર એમને આવું લખવું હોય તો કેટલા સેગમેન્ટ છે સરસ સરસ વિદેશની ગુજરાતમાં વાંધો વિદેશમાં વાત છે એમાં તમે ઓલી સ્ટોરી લખો ઘણા બધા આપણે તો મીડિયાની વેબસાઇટોમાં હું તો જોઉં છું ઓલી સ્ટોરીઓ આવ્યા છે એમાં કોણ જાણે ક્યાં આવી ઘટનાઓ ઘટતી હોય ક્યાંથી લખી આવતા છે એટલે આ બધા ઈ કેટેગરીમાં આવે એ તો વલ્ગર કેટેગરી હા સ્વયંભૂ પેલી લખવાની હોય છે વૈચારિક રીતે કેવું કે ઘટના ઘટી હોય કે ના ઘટી હોય એ લખી કાઢવાનું એટલે લોકો ક્લિક કરે એમાં પાછું આ એ વાળી વસ્તુ છે શેર ના કરે લોકો જોવો બધા એટલે એ પરિસ્થિતિ રસ પડે ને હા એટલે તમને શું લાગે છે કે હવે આગળની પરિસ્થિતિ આ જેનઝી જે જનરેશન છે કઈ તરફ લઈ જશે કારણ કે હજુ ઇલેક્શનનો તો ઘણી વાર છે લોકસભાના ગુજરાતની અંદર શું આની કોઈ ઇફેક્ટ થશે કારણ કે ગુજરાતમાં આપણે જોયા કે ગાંધીનગરમાં મોટું આંદોલન જોયું અમદાવાદની અંદર આપણે રાજકોટ મોટા શહેરો તમામ સુરત ત્યાં દરેક જગ્યાએ જેન્ઝી નીકળ્યા બહાર અને અહીંની પોલીસનું વલણ દિલ્હી પોલીસ કરતાં અલગ હતું એ વસ્તુ આપણે નોટ કરવું પડે
પણ નીકળ્યા ખરા એમ આપણને એવું હતું કે આ આપણી ગુજરાતના યુવાનો નીકળશે કે કેમ, પણ નીકળ્યા. પણ અસરકારક પરિણામ આવી શકે એટલી સંખ્યા નથી, એ આપણે માનવું પડશે. ખાસ ગુજરાતના પરિપ્રેક્ષ્યમાં વાત કરું તો નથી જ. બિલકુલ. એટલે ત્યાં કોઈ પરિણામને અસર થઈ જાય એવું કંઈ નથી. અહીંયા તો જે આગે છે ચલી આતી એ જ ચાલશે. લોકસભાની અંદર અસર થઈ શકે. બીજું કે હજી લોકસભાને વાર છે, તો જેનઝીને પણ હજી કેટલાયની એન્ટ્રી કરવાની મતદાર યાદીમાં વાર બાકી છે. છે. હા, એ વાર કરીને પૂરી કરીને જ્યારે મતદાર યાદીની અંદર એન્ટ્રી મેળવી લે તો એ લોકોની અંદર ભારોભાર ગુસ્સો છે. એ તમને બધી જ અસર જોવા મળશે લોકસભામાં, બરાબર અને છે. 100% જોવા મળશે. અને E20 નો જો મુદ્દો ટ્રિગર થયો તો હું તો એવું માનું છું કે E20 આ સરકારને ભડકે બાળે એ સ્થિતિમાં લઈ આવે. અને પાછું બાજુમાં રિઝર્વેશન ઘુસાડ્યું કોઈ. પણ E20 વાળી વાતમાં તમે જુઓ કે ધર્મેન્દ્ર પ્રધાન વાળું ચાલુ થયું ને એ પહેલા સુધી તમને ગડકરી કે મા નાનીના દાવા કરી દઈશ, મારા દીકરાના નફા વિશે કોઈ બોલ્યું તો E20 આવું કંઈ નથી, પેટ્રોલિયમ મિનિસ્ટરની જવાબદારી, પેટ્રોલિયમ વાળા કે આ અમને તો ખબર જ નથી. પણ એ પછી તમે એકય સ્ટેટમેન્ટ ગડકરીનું નહીં જોયો, કારણ કે ખબર પડી કે આમાં તો અડગાઈ દે આ લોકો. આમાં મૂળ વાત એ છે, તું તો ગડકરીના મા નાનાની વાતો કરે છે. આયા તો ગુજરાતની જ વાત કરું તો વિપક્ષના જ નવી નવી તાજી પેદા થયેલી પાર્ટી ભજીયા જેવી ગરમ ગરમ એ મા નાની કરવા નીકળી. 24 કલાકમાં જવાબ આપો નથી દેવો, પણ ક્યાં લેવા જવા છે? કઈ પાર્ટીનું પોસ્ટર પકડીને ઉભા છે ખબર પડતી નહીં. હા, SFI નું પોસ્ટર પકડે ને આમ આદમી પાર્ટીના નેતા હોય. હવે આમાં શિક્ષણ રિવોલ્યુશન લેવા જાય. એટલે ભાઈ સાહેબ 3 શબ્દ તો વાંચ. આઈસાનું પોસ્ટર છે કે SFI નું? આઈ થિંક આઈસાનું પોસ્ટર હતું. આઈસા વાળા SFI નું ના પકડે. હે આઈસાનું આજે અમારે કન્ફર્મ થઈ પણ ગયું. આઈસા વાળા હવે આમાં બિચારાની એમની ભૂલ નથી. એમને પણ તું એને નેતા આમ આદમી દેવલ- પાર્ટી- કોંગ્રેસનો નેતા ભાજપનું પોસ્ટર લઈને નીકળે અમારી માંગે પૂરી કરે. એ તો પાર્ટી બદલાય ત્યારે એવું થાય. પણ હું દેવલ વાત કરતા હતા આઈસા વાળા એને આ બધા એવા તો હોશિયાર. અરે એને ક્યારે- પૂછીને કે આઈસા શું છે બોલી નો ખબર હોય. પણ આઈસા વાળા છે આઈસાનું તો ને, પૂછ્યું. આઈસા વાળા એટલા બધા હોશિયાર, બરાબર, એ પત્રકારોને પકડાવવાની કોશિશ કરતા હતા. એટલે જે મળે ને એને આપી દે. હવે આ ભાઈને આ બિચારા ભોળા માણસ. અરે અહીં ટૂંકમાં ગુજરાતથી દિલ્હી ઠેઠ ગયા તો કે કાંઈ લઈને નથી હવે કોકનું જાલી લે. પણ હું જાલી લ્યો એ તો જોવો. આપ્યું તે પકડીને ફોટો પડાવી દીધો. એટલે મૂળ ઓના જેવું હું જાલી લ્યો એ તો જોવો. પણ આમાં કેવું થાય, કોઈ વિચારધારા ના હોય ને ત્યારે બીજાની પકડવી પડે. એટલે આ તાજી ગરમ ગરમ ભજીયા જેવી જે પાર્ટી છે, ભજીયા જેવી એટલે હું કહું કે ગરમ ગરમ એમ આવી જ છે, હજી ખાણવામાંથી નીકળી જ છે. એને હું વિચારધારા શું લેવું? એને કોની વિચારધારા? આ ગાંધી મારે, ગાંધીના જ ફોટા કાઢ આ નાખ્યા. આંબેડકર મારે, અને ભગત છે, શું વિચારધારા આવી? ગાંધી કાઢી જ નાખ્યા હતા ને કેટલી એ તો જગ્યાએ. એ તો ઘણી જગ્યાએ કાઢી. અરે મારે એક વખત એમના જ એક નેતા, એમના ધારાસભ્ય છે, એના કાર્યાલયનું ઓપનિંગ હતું ને તો મારે ફોન કરીને પૂછવું પડ્યું કે આ ભારત માતાની મૂર્તિ તમે ફોટો જે રાખ્યો ને, મેં કીધું એ RSS ના છે. નવો ફોટો નહીં બનાવી શકે. ના પછી કયો કા ગાયબ કરી દીધો ફોટો દી ગયા તો મરવી નાખે. મૂળ એમને એ નથી ખબર કે કઈ પ્રકારની વિચારધારાના રાજકારણમાં એમને મૂળ રાજકારણ કરવાનું છે. વિચારધારાને કાંઈ નહીં, સમજાણું નહીં કે જે આવે આપણે મૂળ રાજકારણ કરવાનું. એમ જીઓના સિમનો ભાવ વધ્યો તો કાં કરો આંદોલન, સમોસાનો ભાવ મૂળ વધે. સમોસાનો ભાવ વધે તો કાં આપણે જઈને બેસી જાય પેલી બાજુ. આ બસ એ ક્યાં ન હાલે, સમજાણું. પણ મૂળ યાર તમે સમજો, વિચારધારા હોય તો દેશની અંદર પરિવર્તન આવે. વિઝન તો જોઈએ ને કે આગળ જઈને શું કરવું. મને તમે ભલે એ બધું વિઝન અમારી સરકાર આવતી કે ખેડૂત દેવા માફ કરી નાખો. એટલે અમારી સરકાર આવતી તો અમારે કિલો હોનું દેવું બધાને લ્યો. બોલવામાં ક્યાં કોના બાપનું બગડી જાય. સોમાન સરકાર. સોમનની સરકાર આવે એટલે આપણે કિલો હોનું દેવું. બસ ઓલા હવે 15 લાખ દીધા, આ લોકો બધાને દેણા માફ કરી દેવાના, આપણે કિલો હોનું દેવું. પછી પૂછે કિલો હોનું ક્યાં પડ્યું? તો કે બ્રિટનમાં પણ પડ્યું એ છે. તમે આમાં એવું છે કે રાહુલ ગાંધી કે નરેન્દ્ર મોદી પકડી દે આયશાનું પોસ્ટર, અરવિંદ કેજરીવાલ પકડી લે તો મને થોડું ઘણું આમ એવું છે કે ના અમને વિચાર. પણ આ તો બિચારા ભોળ પણ હતું. આની ટેકડી આ રીતે ના ઉડાડે. નહીં, પણ પેલા છોકરાઓને તૈયાર કરાય, એને સમજાવાય આટલી પાર્ટી કે આટલી પાર્ટી આવે રાજકારણમાં, આટલા જણા ચૂંટણી લડે, આટલા સ્ટુડન્ટ યુનિયન છે, આ રાઇટ વિંગ છે, આ લેફ્ટ વિંગ છે, આપણે પ્રો કોર લેફ્ટ છીએ કે પ્રો રાઇટ છીએ, કે આપણે કાંઈ નથી, આપણે આંધળી કહો છીએ, બે બાજુ હાલી છીએ, એવું કાંઈક એને સમજાવવું પડે. પણ મૂળ કાંઈ સમજાવે, ટ્યુશન કાંઈ દીધા નહીં, ભણાવ્યા કાંઈ નહીં, ઉતરી ગયા. શિક્ષણમાં બદલાવ લાવવો, પણ તું પૈસા 5 પાટિયામાં પેલા પછી શિક્ષણમાં બદલાવ લાવી દે. તારા શિક્ષણ ઉપર બહુ સવાલ આવે. આરુથી ડફલી લઈને વગાડી દઈ. ડફલીએ વગાડી. એ તો પછી શું થાય, વગાડે. એટલે ભલે ના, નો ડાઉટ, એક મોટા મનનો માણસ હોય તો રાજકારણની અંદર દુશ્મની ન રાખે. મેં જોયું કે કનૈયાએ એક વખત ડફલી વગાડી. નહીં, અને પેલા એ હતો પાર્ટીમાં તો એને એને બધા આ ભેગા બેઠા હતા, મળ્યા જૂના દોસ્તારો તો વગાડી. બરાબર. કોંગ્રેસ ભાજપના મિત્રો ભેગા થાય
ચા પાણી ઝઘડે નહીં, હા, જોડે જમે, અને મજાક વાતો મજાકમાં એમ કરે. કે ના ના આવું આવું ને કદાચ મજાકમાં ખેસ પહેરાવે તો કે લાઈને ભાઈ હું પહેલો પોલે એવું એ કરે. અલગ રીતે મજાક મસ્તીની રીતે કર્યું હોય તો એ માણસ છે. અને હું તો એવું માનું કે મજાક નેતાઓએ જ કરવી જોઈએ જાજી, સમજી લે. આમ કોમેડિયન જેવો તો છે જ એમાં બીજું તો કંઈક ફેરફાર પડતો નથી. ખાલી મજાક કરી લે ને એકબીજાને તો હરવા પડી જાય એકબીજાને, અને બીજા જે ઝઘડી મારે છે પાર્ટીના નામે એ બધાના સંબંધો સચવાઈ જાય, હચવાઈ જાય ને ઓલા કેસમાં ગાલી દો ને માંડ નીકળે તો કે ઓલામાં ગાલી દો ને એ બંધ થઈ જાય. બંધ થઈ જાય. મજાકમાં એકબીજાને બે ત્રણ ગાળું દઈને વાર્તા પૂરી કરી લે. આ તો લાંબુ જ ને અને વિદ્યાર્થી સંગઠનો જેટલા ડાબેરી હતા એ લોકોએ રાહુલ ગાંધી સાથે ઉભા રહીને પ્રેસ કોન્ફરન્સ કરી અને પાછા એ નેહાનું જ સ્ટેટમેન્ટ તમે સાંભળો તો એ બોલ્યા કે જ્યારે વૈચારિક વાત આવશે ત્યારે અમે કોઈની પણ સાથે ઉભા રહીશું. કોઝની સાથે ઉભા રહીને માણસ આજે કોઈ પણ વસ્તુ હોય, કોઈ કોંગ્રેસનો ભાજપનો કોઈ માણસ હોય ને એની નજર સામે કોઈની હત્યા થતી હોય સ્વાભાવિક રીતે બચાવવા પડવું જ પડે ને. તો એમાં એવું હોય કે ના ના એ તો ભાજપની જવાબદારી, એવું ના હોય ભાઈ. હવે આપણી સામે થાય તો આપણે જવું પડે. હું કોંગ્રેસમાં હતો ને તો કે ન ગયું, કેમ તો કે સરકાર ભાજપની હતી એના વાળાને પડવું જોઈએ, એવું ના હોય યાર. તો પણ આ કોઝની જ વાત હતી ભાઈ, પોસ્ટર પકડવું. તો એને ખબર હોવી જોઈએ કોઝ હું હતો અને લખવું જોઈએ કે આ કોઝ માટે અમે ભેગા થઈએ એટલે આનું પાટિયું જાયેલું છે. અને અંગ્રેજી તો ફળફળાટ લખે, મને 11 પાના લખે ને મેં કીધું બાપા બાપા. તો મજા પડી ગઈ અમને વાતો કરવાની. અને કંઈ કહેવાનું રહી ગયું હોય તો કહો કે ભાઈ કાંઈ આવતી આવી કે વખત. અમે તમારી યારે અવારનવાર આવી નાની મોટી હોવાનું કરતા રહેવું, તમને નોલેજ દેતા રહેવું. હા, લેફ્ટ શું હોય, રાઈટ શું હોય, સેન્ટર કેવું હોય, બરાબર. સમજાણો ટૂંકમાં એક્સ્ટ્રીમિસ્ટ કેવા હોય, બે બાજુ એક્સ્ટ્રીમિસ્ટ હોય. એટલે બધી બાબતે આપણે આવી રીતે હોવાનું કરી અને આ બધાની વચ્ચે જેનજી હોય. હા, એટલે આપણે ડાયરો કરશું કારણ કે આ લોકો ડાયરે મેળ પડે એમ છે. અને આપણું ઓલું તો ટેકનિકલ જ્ઞાન દેવો જાય તો મેળ આ નથી પડતો. બધી સ્ક્રિપ્ટ લખી હોત ને આટલી બધી ચર્ચા કરી હોત તો આ બધી પ્રજા જોવત. ના ના ડાયરામાં જ મજા. હવે વચ્ચે વચ્ચે દુઆ છન્નું આપણે entry ચાલુ આપણું કરીએ. જો બધી પ્રજા આપણને થોડું બજેટ આપે તો આપણે એક નાનું હાર્મોનિયમ લાવવું છે. પેટી લઈને બી આ પેલું લેપટોપ પછી આમ કરીને તો બગડી જાય. એનો પછી બેલ્ટ બગડી જાય, કેટલો મોંઘો આવે. પેલું હાર્મોનિયમ જ લાવવું, આમ દબાઈને પછી 2 સ્વિચ દબાવવાની, પછી એના ધમણમાંથી અવાજ આવે, પછી થોડી વાર એની ચર્ચા, પછી દબાઈને આમ કરવાનું. એટલે અડધી કલાક એમાં કાઢી હા, નાખવાની. પછી અડધી કલાક એમાં કાઢી નાખવાની. મુદ્દા ઉપર આવે ને ત્યાં સુધી પબ્લિક ખીચડી કહીને ઉઈ ગઈ હોય. એટલે એવું. પણ પેલી તમને જેન્ઝી વાળી બધી ખબર પડી સ્ટાઇલો? ના ઈ મેળ નથી પડ્યો મારો. આમ બતાવી દો પહેલા. જો આમ શું થાય? આ કોરિયન આર્ટ છે અને કેમેરા પાછળ અમારે બીજો જેન્ઝી છે. શું કદ બતાવે? આમ 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 કંઈક બતાવે. એ તો હજુ મારે ના એ શીખવાનું. મારે નથી કરવું. આપણે નેક્સ્ટ ટાઈમ હજુ હા જો એક બીજો જેન્ઝી આમ બતાવે આમ. એટલે હું થાય ઈ તો કેતો જાવ, બધાને ખબર પડે. એના માટે આ આવતો રહે, ઢુકડો આવતો રહે. આ બીજો અમાર જેનજી છે અમાર ભેગો. હાલો આમ કરી તો શું થાય ભાઈ? આ નિખાલસ ને ભોળા થવાની નિશાની છે જે હોતા તો નથી. પેલું પોસ્ટર પકડ્યું એ નિખાલસ હતો ભાઈ. હે હા, હા. ખરેખર હાસ તો પછી એ જ ને ભાઈ, જેન્ઝી કીધું એટલે ફાઇનલ. પછી આમ આમ તો નથી. આમ આમ એટલે આમ આમ એટલે આખું મારવી થાય, મને જ્યાં સુધી ખ્યાલ છે. આ આખું ન હોય આપણે પછી પટપટ બીજું ઓલું આમ કર્યું હતું. ઈ કોરિયન હાર્ટ. આ છે ને હાર્ટ નું આમ એન્ડિંગ આવે ને એટલે ઈ કોરિયન. આ હૃદય એટલે આપણે આવું ન હોય, આપણે કોરિયામાં જ થાય આવું. એટલે ઈ અહીંયા થાય એટલે હવે બધે થાય. હવે ની આ પેલા ની આ તું હવે આપણે બધે થાય. તું સમજતો નથી. આપણે આપણું જ રાખવાનું. આ આપણી જ પેદાશ હતી. હા, ઈ કોરિયાવાળાને પછી ખબર પડી. ઈ આપણી પાસેથી લઈ ગયા. આપણી જોડે જ હતું. બરાબર. હા, આ આપણું જ હતું. હજુ અમારા મિત્ર આની અંદર જે મીમ્સની ક્રિએટિવિટી થઈ એના વિશે અમે આગામી અમારા એપિસોડમાં એમની બહુ જ ઈચ્છા છે એના વિશે ચર્ચા થાય તો વિકાસભાઈ સાથે બેસશું. મીમ્સ એમને ઘણી બધી ખબર પડે છે તો એના વિશે એના જ ફોટા પડ્યા ને બેઠા બેઠા મીમ્સના. અને મીમ્સ વિશે ચર્ચા કરશું વિસ્તૃત. પણ મજા આવી કે નહીં તમે કહેજો. પણ અમને અફસોસ રહી ગયો, તમને ધોકા ન પડ્યા. તમે ત્રણેય ગયા દિલ્હી અને આમાં એવું હતું કે અમે એ ભાઈને એને તો ટીયર ગેસ પડે જ, પણ ખબર નહીં અનાયાસે મારે કોલનું બટન દબાવવું એને ફોન ઉપાડવો ને એ આવ્યો બહાર. નહીં તો એ જ્યાં ઊભો હતો ને ત્યાં જ આવીને ટીયર ગેસ પડ્યો. અને એનો જે અવાજ હતો ને કોક એમ કહે ને કે ભાઈ ના આપણને બીક નહીં લાગતી, આપણે તો ગમે તે કરી એને લાઈન ત્યાં ઉપર રાખી દેવાનો. જો એ કઈ આ ટીયર ગેસ બાજુ દોડે ને તો ખબર પાડી દઈએ આપણે. બધા આમ અવરી દિશામાં જ ભાગ્યા. એ હું આવું દેવલ આવું વિકાસે તો હજી સ્પીડ પકડી હતી, દોડ ભાગ્યો. એટલે એ બધા અનુભવ ત્યાં જ પછી ખબર પડે. એટલે અમે આંદોલન આવી રીતે કવર કરીએ છીએ, તમારા સુધી પહોંચાડીએ છીએ અને આ જ પ્રકારની માહિતીઓ તમને મળે અને તમને ભેગું ભેગું થોડું નોલેજ મળે અને તથ્ય આધારિત માહિતી મળે. તમે સમજી શકો, તમને એનાથી તમે થોડાક એજ્યુકેટ થાવ. એટલે મૂળ આ બધી વસ્તુ માત્ર રમૂજના માટે આપણે નથી કરતા. બહુ ક્લિયર તમને કહું. આ એક નવો આઈડિયા અમારા સાગરભાઈ વિચાર્યો કે આપણે આ રીતે ડિલિવર કરીએ તો લોકોને થોડુંક એન્ટરટેનમેન્ટ થાય, મજા આવે તો તમારે બીજા રંગલા રંગલી જોવા નહીં.
અને ભેગું થોડુંક નોલેજ જડી જાય. આ બધું ભેગું થાય એના માટેનો આ પ્રયાસ છે સાગર. બસ તો તમારા ખાસ કરીને રિવ્યૂ આપજો અને કોમેન્ટ કરજો, શેર કરજો, જોજો પાછા વિડીયો. હજુ સબસ્ક્રિપ્શનની બધાય વાત કરી જ હતો કે ભાઈ અમે લઈશું. અમારી ચર્ચા હંમેશા એવી ચાલતી કે પૈસા ના મગાય નહીં તો આ પબ્લિક નહીં આપતી, પણ હવે આપણું કામ જોઈને આ લોકોને એવું લાગ્યું છે તો આપણે એના વિશે વિચારીએ છીએ. તમને મજા આવે આપણે એવું કંઈક કરીશું. પણ ખાસ કરીને આ વિડીયોમાં તમારા જે કંઈ પણ મંતવ્ય હોય, નેક્સ્ટ કયા વિષયો પર વાત કરવી મંતવ્ય ન જોઈએ હોય ને તો મજા આવી એવું લખજો. લખજો. અને મૂળ અમારે તમને કહેવાનો ભાવ થયો છે કે તમે ઇન્ટરેક્ટ કરશો તો અમને ખબર પડશે કે અમે તમને મજા ન આવી તો લખજો નો મજા આવી એમ. એવું નથી કે તમને અમે ફોર્સફુલી મજા આવી એમ. નો મજા આવી, બકવાસ, બધુંય તમને છૂટ છે. તમારા મંતવ્યો હોય બધું. અને તો પછી અમને આવતા નેક્સ્ટ કયા વિષય ઉપર વાત કરવી એના વિશે કોમેન્ટ કરજો ને આ બધું કરીશું અમે. બાકી બસ ત્યાં સુધી તમે મજા કરો, અમે મજા કરીએ, વિડીયો એડિટ કરીએ હવે અને તમારા સુધી પહોંચાડીએ, બીજું શું.